हरि ओम। ओम आप्यायन्तु मम अंगानि वाक्य प्राणश्चक्षु श्रोत्रमथो बलम् इन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तद आत्मानि नीरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। आत्मा त्वं गिरिजामति सहचरा प्राणशरीरं गृहं पूजाते विषयोपभोगरचना निन्द्रा समाधिस्थिति संचारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो यद् कर्म करोमि तद् अखिलं शम्भो तवाराधनम्। हे शंभु, હું જે કર્મ કરું એ તમને અર્પણ છે. હરિહર નમસ્તુભ્યમ. જગજન કલ્યાણાર્થે પ્રાર્થના કરશું. શુભ મંગલ હો શુભ મંગલ હો શુભ મંગલ 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 હો શુભ મંગલ હો શુભ મંગલ હો શુભ મંગલ મંગલ नभ मंगल धरती मंगल हो धरती का कण कण मंगल हो नभ मंगल धरती धरती का कण कण मंगल हो गति मंगल हो मति मंगल हो जीवन की हर कृति मंगल हो शुभ मंगल हो शुभ मंगल हो शुभ मंगल 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 हो। हरि ओम तत्सत्। मंगलम भगवान विष्णु मंगलम गुरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि। हरि ओम। सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी श्री कृष्णं वंदे जगद्गुरुं। ગુરુ મહારાજની નિશ્રામાં કર્મ જ્ઞાન અને ભક્તિ યોગની ત્રિવેણી ભગવાન અર્જુનને જ્ઞાન આપી રહ્યા છે અને આપણે એ જ્ઞાન ગંગાને પ્રત્યક્ષ માણી રહ્યા છીએ. હવે જે જ્ઞાન ભગવાન આપી રહ્યા છે 9મા અધ્યાયમાં એનું નામ આપ્યું છે રાજવિદ્યા રાજ્ય ગુહ્ય યોગ.
હવે રાજવિદ્યા છે એ આવડે એટલે પૃથ્વી પર ઇહલોકે રાજાની જેમ રહેવાય, અને રાજ્ય ગુહ્ય યોગ આવડે એટલે પરલોકમાં ઇન્દ્રાસન મળે એવો યોગ થાય. એના માટે ભગવાને 8 વિશેષણ વાપર્યા છે. રાજ્ય વિદ્યા કહ્યું, પછી અતિ ગોપનીય કહ્યું, બધાને નથી આપતા. પવિત્ર કહ્યું, શ્રેષ્ઠ કહ્યું, એનું ફળ કેવું તો પ્રત્યક્ષ, ધર્મમય અને અવિનાશી. કેમ કે વિનાશી વસ્તુ માંગો તો એનું ફળ વિનાશી. આ તો ભગવાનને જ માંગવાના. બધી વિદ્યા જાણીને 64 કળાઓ જાણીએ કે 72 વિદ્યાઓ જાણીએ, આરાધન કોનું કરવાનું છે? તો પરમ પરમાત્માનું જ કરવાનું છે. એટલે એ જે આપશે સુખ એ ચિરંતર રહેવાનું છે, એટલે અવિનાશી છે. અને જેટલું લાગે છે એટલું ભગવાન કહે છે અઘરું નથી, સુગમ છે. એટલે આ 8 વિશેષણોથી શરૂ કર્યું છે આ જ્ઞાન કહેવાનું. ફરી એકવાર યાદ કરી લઈએ. ભગવાને કર્મયોગ કરવાનો કહ્યો, જ્ઞાન યોગ કરવાનો કહ્યો, સંસારીના માટે કહ્યો, અને હવેના અધ્યાયોમાં સંન્યાસી પણ આ યોગ કેવી રીતે કરે છે, એ કયા સાધનો વાપરે છે, એનું ક્રિયાકર્મ કઈ રીતે કરે છે, સાકાર અને નિરાકાર, સગુણ અને નિર્ગુણ, એ બંને સાથે સાથે સમજાવતા જાય છે આ પાછળના બધા અધ્યાયોમાં. એટલે ભગવાન એને કહે છે કે તારે બધું જ્ઞાન લેવાનું. તો ખાલી એક ઉદાહરણ ફરીથી યાદ કરીએ કે એમણે કહ્યું કે તું સ્થિતપ્રજ્ઞ થા અને બધી ચિંતાઓનું પોટલું ત્યાગીને હવન કરી નાખ અને સ્થિર થઈને બેસ. એવું યોગીના માટે પણ કહ્યું કે તારે યોગ પ્રાણાયામ કરવાનો છે તો થોડું ધરતીથી આસન ઊંચું કર, એના પર બેસ, પ્રાણાયામ કર, તારું ધ્યાન નાસાગ્રે, અને પછી બ્રહ્મરંધમાં તારું કોન્સન્ટ્રેશન કર, ધ્યાન કર, અને તું એમાં તારામાં અંદર હું જે છું એ આંખો બંધ કર, બહાર નહીં, અંદર મને જોવાનો પ્રયત્ન કર. તો આપણે પોતે ઘરેથી બધા આવ્યા, ખાલી એક પ્રયોગ કરીએ, ટેસ્ટિંગ આપણું પોતાનું, કેટલી સ્થિરતા આવે છે અહીંયા બેસતા પહેલાં. આપણે ભગવાનનું નામ એટલે જ લઈએ કે આપણું મન સ્થિર થાય. ધારો કે ઘરેથી નીકળતી વખતે સત્સંગમાં, કીર્તનમાં, ભજનમાં જવું છે, અને આપણી તો સાત્વિક ભાવ વૃત્તિ જાગી છે, એટલે આપણને ઈશ્વર ભજનમાં, સત્સંગમાં, કથા વાર્તા શ્રવણમાં બહુ ગમે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ શ્રવણ મંગલમ, ગોપીગીતમાં કહ્યું. બરાબર. સમજો કે એ વખતે કોઈ કારણ એવું આવી ગયું, કંઈ અચાનક એવું બની જાય કે હવે આજે સત્સંગમાં નહીં જવાય. આપણું રિએક્શન શું આવે? આપણે જાતે ચેક કરવાનું. ગુસ્સો આવ્યો કે ક્યાંથી આ અત્યારે ટપક્યા, અત્યારે જ આ મેસેજ આપવાની જરૂર હતી? તો હજી આપણે કાચા છીએ. જો એના બદલે દુઃખ થાય કે અરે હજી હું લાયક નથી, હજી મારામાં શિષ્યની પાત્રતા આવી નથી, દુઃખ થાય, હૃદય દુખે, ભગવાનનું નામ નહીં લેવાય, આજે મારાથી કીર્તનમાં, ભજનમાં, સત્સંગમાં નહીં જવાય, અને દુઃખ થાય, અને આંખમાં આંસુ આવ્યા, હૃદય દ્રવી ગયું, ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં પણ ડૂમો ભરાઈ જાય, વાણી ગદગદ થઈ જાય, આંખોમાંથી પાણી આવી જાય અને દુઃખી થઈ જવાય. આ 2 પરિસ્થિતિ. તો પહેલી પરિસ્થિતિ છે તો હજી આપણે કાચા છીએ, વર્તુળમાં આપણે હજી પહોંચવાનું ડેસ્ટિનેશન બહુ દૂર છે. બીજું, થોડાક આગળ છીએ, કેમ કે હવે ભગવાન માટે પ્રેમ જાગ્યો છે. જ્યારે કોઈને મળવાનું એને પ્રિય વસ્તુ ના મળે તો શું થાય? રડવું આવે. છોકરા ચોકલેટ માંગતા હોય, ના આપો તો શું કરે? રડવું પડે. ભગવાન પાસે બાળક થઈ જાય છે માણસ, તો જ્યારે એને એની ઈચ્છિત વસ્તુ નથી મળતી ત્યારે એ શું થાય? તો એ દ્રવિત થઈ જાય, એને રડવું આવે. એ ભાવ જ્યારે આવે, ભગવાન પાસે બધું વિચારીને ગયા હોય, સોમનાથ જઈશું, દ્વારકા જઈશું, આ કેવું છે, આ કેવું છે, બાધા આકડી, પણ ત્યાં ગયા અને ભગવાનનું સ્વરૂપ સામે આવે છે, અને એ વખતે કશું જ યાદ નથી આવતું શું માંગવા આવ્યો હતો, શું માંગવા આવી હતી, અને આંખોમાંથી આંસુની ધાર રળે, હૃદય ભગવાનના એ સ્વરૂપમાં તલ્લીન થઈ જાય, ત્યારે આપણે હવે
પ્રેમના અધિકારી ગોપી ભાવના અધિકારની શરૂઆત થઈ ગઈ છે એવું શાસ્ત્રકારો કહે છે. હરિઓમ. એટલે સ્થિત પ્રજ્ઞ થવાનું કહ્યું ભગવાને, અને પછી ભગવાને કહ્યું કે હવે આ તારી પાસે તને હું તો વાયુની જેમ આકાશમાં બ્રહ્માંડમાં સર્વત્ર વિહુરું છું. નિરાકારથી જે પૂજા કરે છે એ મને બ્રહ્માંડના કણે કણમાં જુએ છે. તું મને તારા કર્મો કરતાં કરતાં, તારી રોટલી વણતા, તારી પૂજા કરતાં, તારી નોકરી કરતાં, જે કર્મ કરતો હોય એ કરતાં કરતાં મને પૂજ. અને આ કરતી વખતે કોણ નડે છે? તો ભગવાને કહ્યું પ્રકૃતિનું જે સ્વરૂપ છે એમાં આસુરી શક્તિ છે, રાક્ષસી શક્તિ છે અને મોહિની શક્તિ છે. જેટલું મોહ પમાડે એટલું બધું મોહિની શક્તિ. આને મૂકીને કેમ જોવું, આને આમ કેમ થાય, તો આ મોહ છે. આસુરી ભાવ શું છે? વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો, તમારે જે કરવું એ કરો, મારે આ જોઈશે. મને તકલીફ ના પડવી જોઈએ, એ આસુરી ભાવ છે. રાક્ષસી ભાવ શું છે? સારું કરવું તો નહીં, પણ કોઈક કરતું હોય, ઋષિમુનિઓ કરે હોમ હવન, પેલા હવનમાં હડકા નાખવા આવે, એ રાક્ષસી ભાવ છે. 12મા શ્લોકમાં કહ્યું છે, જે મનુષ્યો આસુરી શક્તિ, રાક્ષસી ભાવ, મોહિની પ્રકૃતિને અનુસરીને અવિવેકી બની જાય છે. ભગવાને સાંખ્ય યોગમાં વિવેક શીખવ્યો, સારું શું ખોટું શું એ ભૂલી જાય, અને પછી એ કર્મમાં હાજર રહે કે ના રહે, પછી એ કર્મ કરીને ફળની અપેક્ષા રાખે કે ના રાખે, એનું જ્ઞાન હોય, એનો કર્મ હોય, એની ભક્તિ હોય, એને ક્યારેય સાચું સત્ફળ મળતું નથી. એટલે તું બધું છોડી દે અને તું મને ભજવાનું કર, એ સિવાય તારે બીજું કશું કરવાનું નથી. બીજા સાધક જે મને અભેદભાવે મારું પૂજન કરે છે, હું જ સંસારના પિતા, માતા, અગ્નિ, બધા વેદો એ હું જ છું, સંસારનું અવિનાશી બીજ હું જ છું. આમાં ભગવાને પોતાની જે વિભૂતિઓનું દર્શન કરાવ્યું છે, સૂર્ય, જલ, અમૃત, વર્ષા, અને એ બધું લગભગ આપણને ખબર છે. એક વસ્તુ લખી છે, સંન્યાસીને કરવાનું જ્યારે આ અનુષ્ઠાન, ભગવાનને સર્વત્ર જોવાનું, તો એ કેવી રીતે કરવાનું? તો એમણે લખ્યું છે, 20મા નંબરનો શ્લોક છે, ત્રણેય વેદોનું કરીને અનુષ્ઠાન, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ વાંચવા જોઈએ. ત્રણેયનું અનુષ્ઠાન કરીને, સોમરસ પીને, નિષ્પાપી બનીને, બધું સ્વાહા હવનમાં નાખીને, આપણે જેમ નાખીએ એમ એને પણ પોતાની માયા વિધિ તો કરીને આવ્યા. આપણે કાલે વાત કરી, ઘરેથી સંન્યાસ લીધો એટલે બધી વિધિ તો કરીને આવ્યા. હવે એ નિષ્પાપી થઈને તારે યજ્ઞનું પૂજન પ્રેમથી કરવાનું છે. તો તું પેલો ગુહ્ય યોગ કયો, એ આપણા માટે રાજયોગ, એમના માટે રાજ્ય ગુહ્ય યોગ, જેણે સંસાર છોડી દીધો. તો તું ઇન્દ્રાસનને પામી શકીશ, પ્રાર્થે સ્વર્ગ પ્રાપ્તિ અર્થે અહીં કે ઇન્દ્રલોક માટે તહીં. એ તને દેવતાઓ જેમ દિવ્ય ભોગો ભોગવે છે એમ તું ભોગવી શકીશ. હવે આમાં એક સોમરસની વાત વેદોમાં પણ લખી કે દેવતાઓ સોમરસનું પાન કરે છે. તો સોમરસ શું છે? સોમરસ એટલે આપણે જે અર્થમાં લઈએ છીએ, અહીંયા લોકો મજાક ઉડાવે છે જે વસ્તુને. સોમરસ, સોમ એટલે ચંદ્ર અને સોમ વૃક્ષ છે, એવી જ સોમલતા છે. આની વિશિષ્ટતા એ છે, શાસ્ત્રમાં વર્ણવેલી છે, પદ્મપુરાણ. એ સોમરસમાં સોમનું જે વૃક્ષ છે એ જેમ ચંદ્રનો ઉદય થાય અને આપણે એકમથી પૂનમ સુધી, તો એમાં એક પાંદડું, બીજું પાંદડું, ત્રીજું પાંદડું, એમ ઉત્તરોત્તર 15 પાંદડા જ આવે. અને પછી કૃષ્ણ પક્ષ ચાલુ થાય એટલે ઉત્તરોત્તર એક એક પાંદડું એનું ખરવા માંડે.
હવે આ વૃક્ષનું જે 5 અંગ, એના મૂળિયા, એનું થડ, પત્ર, પુષ્પ અને ફળ, એ પંચાંગ, એ પંચાંગની ભસ્મ બનાવીને એને પારદથી બાંધીને એ ભસ્મનો ઉપયોગ કરતા હોય છે અવધૂત ચિંતન કરનારા યોગીઓ. ઘણી બધી બહુ આપણી રૂવાટી ઊભી થઈ જાય. જે લોકો 10-10, 12-12 વર્ષ જંગલોમાં, ગુફાઓમાં રહીને આપણને એમ થાય કે કશું ખાવા પીવા મળતું નથી, કેવી રીતે જીવે છે, એ ક્યાંથી આટલી શક્તિ એમનામાં રહે છે? તે જે વાતો છે, સંન્યાસીઓ કેવી રીતે રહે છે આટલા વર્ષો જંગલમાં, ફક્ત પંચતત્વમાં જે ઉર્જા છે એ ઉર્જાથી પોતાના શરીરને ટકાવી રાખતા, કેવી રીતે? ત્યાં સવાર પડે ચા કોફી નથી મળતી, લંચ ડિનર નથી. તો આ સોમરસ પીને દેવતાઓ પણ સદા ચિરકાળ યુવાન રહે છે. હવે એના કરતાં પણ સોમવલ્લી જે મૂળ છે, ભગવાન કરતાં ભગવાન કહે છે મારો ભક્ત મોટો છે, એટલે સોમ વૃક્ષને વળગીને સોમવલ્લી રહે છે. વલ્લી એટલે લતા. એ સોમવલ્લી પર પણ આ જ રીતે શરૂ થાય, એકમથી પૂનમ સુધી એક પાંદડું આવે, અને પછી કૃષ્ણ પક્ષ ચાલુ થાય એટલે એક પાંદડું એનું ઘટવા લાગે, એ ક્ષીણ થાય. એ પાંદડા ક્ષીણ થાય એટલે હવે સોમવલ્લીના જે પાંદડા હોય, સોમવૃક્ષના પાંદડાનું કહ્યું, હવે સોમવલ્લીના જે પાંદડા છે એ પાંદડાની સાથે થોડું ધતુરો મિક્સ કરવાનો અને એની સાથે પારદમાં બાંધવાનું. એનો રસ એટલે જ્યાં પણ એ રસ નીકળે છે એ એની બડ્સ, આપણે જ્યાંથી ડાળી ફૂટતી હોય ત્યાં થોડુંક ગાંઠ જેવું, બડ્સ કહીએ છીએ એવું, અને એ કેવું હોય તો એ લાલ ચણોઠી જેવું હોય, અને એ પાંદડાનો આકાર કેવો તો સાપ જેવો છે. એ જે ભેગું કરીને જો એનો કંદ બનાવવામાં આવે એટલે પલ્પ, માવો, તો એ વજ્ર જેવું શરીર આપે. એનું સેવન કરો તો. અને સૌથી વધારે આપણા ઇન્ટરેસ્ટની વાત કે એક કંદમાં 1 તોલો 2 તોલા જેટલો કંદ નીકળ્યો, એ કંદમાંથી જેટલો એ ભસ્મ, આપણે કહ્યું પેલું મેળવીને જે એમણે કંદ તૈયાર કર્યો એનો શું કરવાનું, તો એના કરતાં 10 લાખ ગણું લોઢું હોય તો એ લોઢાને સુવર્ણમાં બદલી શકે. એટલે 1 તોલો બન્યું સમજો કંદ તૈયાર કરીને, તો એના કરતાં વધારે 10 લાખ ગણું લોખંડ મૂકો તો એ લોખંડને એ સુવર્ણ બનાવી દે. આપણે કેટલા બધા અજ્ઞાની છીએ, આપણને હજુ સુધી એ નહીં મળ્યું. લોકો પાતાળો ખોદી કાઢે છે, લંકા શોધવા ક્યારના મથે છે, ક્યાં ગઈ લંકા સોનાની હતી. અદ્ભુત વાતો છે, વિજ્ઞાન તો ચક્કરમાં પડી જાય એવું. આ સોમરસ પીને, અને એ યોગીઓ સંન્યાસીઓ ક્યાંથી પી શકે છે? એ આ એમની પાસે જે જ્ઞાન છે, મંત્ર શક્તિ, એ મંત્ર શક્તિથી એ લોકો પુષ્ટ થાય છે અને એ એમને મળે છે. એની આ વાત. એટલે આવું એક જે શબ્દો છે એના જે ઊંડાણમાં જઈએ ને તો આ હરિ અનંત, હરિકથા અનંતા એના જેવું છે. એટલે ભગવાને કહ્યું કે તું મારું ચિંતન કર, મારામાં ધ્યાન રાખ, તો હું તારા પાસે કોઈ પણ અપેક્ષા વગર, જો તું ફરી કહે છે કે ગમે તેવો તો દુરાચારી હોઈશ, 30મા શ્લોકમાં, ગમે તેવો પાપી હોઈશ, પણ મારો અનન્ય ભક્તએ હંમેશા અનન્ય શબ્દ વાપર્યો છે, બીજા કોઈને નહીં. જે પણ એક સ્વરૂપને પકડી રાખો છો એ એક જ સ્વરૂપને. ભગવાન કશું નથી માંગતા. સબરીએ એઠા બોર આપ્યા તો સ્વીકારી લીધા, એને મોક્ષ આપી દીધો. રંતીદેવનું નામ છે, એમની પાસે કશું નહોતું, ત્રિદેવ એમની પરીક્ષા લેવા આવ્યા છે. ઘરમાં પાણી પડ્યું છે, ખાલી જળ, એ જળ આપ્યું છે તો પણ એનો મોક્ષ થઈ ગયો છે. ગજેન્દ્રએ ખાલી કમળનું પુષ્પ ધર્યું છે ભગવાનને, અને ભગવાને એનો મોક્ષ કરી દીધો છે. દ્રૌપદીના પાત્રમાં ખાલી એક ચોખાનો કર્ણ રહી ગયો છે, અને ભગવાને એનું મણ બનાવીને બધાને ઓળકાર લાવી દીધા છે. સાંસારિક બધી ચિંતાઓ જતી રહે જો ઈશ્વરમાં ધ્યાન જાય તો. એટલે
ન ખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખ ઉદેવાન સાત્વતામ કુલે. 5 પ્રકારની મુક્તિ કહી છે. સાયુજ્ય મુક્તિ આવે, સાલોક્ય મુક્તિ આવે, સામીપ્ય મુક્તિ આવે, શ્રાષ્ટ મુક્તિ આવે. ગોપીઓ કોઈ મુક્તિ નથી માંગતી. ગોપીઓ તો જ્યારે ઉદ્ધવજી ગયા છે એમની પાસે, ભગવાનને એવું થયું કે આ જ્ઞાની તો બહુ છે, પણ હજી આમને બહુ વાર લાગશે, કારણ કે હજી એ ઈશ્વરના પ્રેમને સમજતા નથી, એટલે ગોપીઓ પાસે મોકલ્યા છે. પછી ગોપીઓને બધી જ્ઞાનની વાતો કહે છે. એટલે ગોપીઓ કહે છે કે અમારે તો કૃષ્ણ અહીંયા જ છે, દ્વૈત જ નથી ને, એ તો અહીંયા વૃંદાવનમાં ગલીઓ ગલીઓમાં રજે રજમાં બધે જ છે, એ અમારાથી દૂર ગયા જ નથી. ઉદ્ધવજી જ્ઞાની છે, નિરાકાર બ્રહ્મની મોટી મોટી વાતો કરે છે, જે હમણાં અર્જુને પૂછ્યું 7મા અધ્યાયમાં, બ્રહ્મ શું છે, આધ્યાત્મ શું છે, કર્મ શું છે, મોક્ષ શું છે, સંન્યાસ શું છે. ગોપીઓ કશું નથી જાણતી, કંઈ જાણવું એ નથી. એ તો ઉદ્ધવજીને કહે છે, ये तो प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. તું તારે થોથા ઉથલાયા કર. ये तो प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के होते हैं सौदे, आशिकी तेरे बस की नहीं है. આ ઈશ્ક અને આશિકી એ સૂફી સંતોએ ભગવાન માટેના ભગવત પ્રેમ માટે વાપરેલા શબ્દ છે. આપણે ઈશ્ક નચાયા એ રસ્તા પર જે ડાન્સ કરીએ છીએ એના માટે નથી, ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે જે, એના માટેના આ શબ્દો છે. એવું જ આપણે કહ્યું જ્ઞાનીઓ માટે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતે લેવું નામ જોને. જ્ઞાન માર્ગીઓ માટે પણ કહ્યું કે બધી વાતો કરો બરાબર, પણ આચરણમાં કેટલું કરી શકો છો? સેલ્ફ કરેક્શન, પોતાનું કરેક્શન કેટલું થયું? કંઈ પણ વાત હું કોઈને પણ કહેતી હોઉં કે શિખામણ આપતી હોઉં ત્યારે પહેલાં મારે ચેક કરવાનું હું કેટલું કરું છું, તો સુધરશે. આપણે ગોળ ખાતા હોય, બીજાને એવું કે ગોળ નહીં ખાતો તો અસર થાય? સંતની વાત છે, પેલાને માતા કહે છે મારો દીકરો બહુ ગોળ ખાય, માનતો નથી, એને સમજાવો ને. સંત કહે છે ભાઈ અઠવાડિયું રહીને આવજો. અલગ અલગ કથામાં અલગ અલગ સંતોના નામ છે, એટલે કોઈનું નામ નથી લેતું. તો કે અઠવાડિયા પછી કેમ બોલાવ્યા? પછી સંતે જ્યારે અઠવાડિયા પછી પહેલાં આવ્યા એટલે એમને કહ્યું કે દરેક વસ્તુ છે ને આહારમાં અને નિંદ્રામાં પ્રમાણ સારું. આ અતિશય ગળ્યો ખોરાક ખાય એ સારું નહીં સ્વાસ્થ્ય માટે, બેટા તારે નહીં ખાવાનું ભલે. તો પેલી માતાને એવું થયું કે આવા આટલું જ કહેવું, તો એમાં મને અઠવાડિયામાં પાછો ધક્કો ખવડાય, પહેલાં જ કહી દીધું હોત તો. સ્વામીજી કે સંત કે હું ગોળ ખાતો તો ને, હું કેવી રીતે કહું? એટલે આ અધિકાર, આપણે વાતો કરીએ છીએ, આ અધિકાર ત્યારે આવે કે જ્યારે આપણે જીવનમાં બધું અપનાવી શક્યા હોઈએ. અહીં ભગવાને કહ્યું મારો ભક્ત થા, મારામાં ચિત્ત પરો, મારું પૂજન કર, મને એકલાને જ નમ. દુનિયા આખીની પાસે ભીખ માંગવા જવાની જરૂર નથી. જે અહીંયા પંચતત્વો છે એ જ પંચતત્વો બહાર છે. ઉર્જા એમની પાસેથી જ માંગો ને. જળ છે, વાયુ છે, આકાશ છે, શું જોઈએ છે? પંચતત્વો કહે છે, એની સાથે પંચભૂત શબ્દ આવે છે. તો પંચભૂત શું છે? આપણે 5 જ્ઞાનેન્દ્રિયોની વાત કરી, કર્મેન્દ્રિયોની વાત કરી. પંચમહાભૂત એટલે શું? આપણે સમજવા પ્રયત્ન કરીએ. આકાશ આપણને દેખાય છે, એ આપણી આંખોની મર્યાદા છે, એટલું જ આપણે જોઈ શકીએ છીએ. વચ્ચે કંઈ પણ આવી ગયું તો મને પાછળનું કશું દેખાતું નથી. આપણી પાસે સંજયની દિવ્ય દ્રષ્ટિ નથી, બરાબર? આકાશ જેટલું છે, જેટલી આપણે કલ્પના કરી શકીએ, અનંત આકાશ છે. હવે એના 2 ભાગ કરીએ, 50%, આ બાજુ આ બાજુ. તો એક 50%માં આકાશનું પોતાનું એકદમ નિજ સ્વરૂપ છે એવું કહે છે.
જે એનો પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. આકાશમાં એક ગુણ છે શબ્દ. ઓમકારનો ધ્વનિ પ્રણવાક્ષર એમાંથી ઉત્પન્ન થયો છે, એટલે એક ગુણ. તો એ આકાશનો પોતાનો ગુણ પોતાના પૂરતો રહે છે એના અડધા ભાગમાં. બાકીનો અડધો ભાગ છે એનું શું? તો બાકીના 4 તત્વો કયા રહ્યા? વાયુ, તેજ, જળ. તો એ જે તત્વો રહ્યા એ તત્વો એની અંદર બાકીના અડધા ભાગમાં મિક્સ થઈ ગયેલા છે. હવે એ જ રીતે વાયુ તત્વ, તો વાયુ તત્વ 5 અંદર સ્થૂળ શરીરમાં, બીજા 5 સૂક્ષ્મ શરીરમાં, બીજા 5 10 વાયુની વાત આપણે થઈ. તો વાયુ તત્વમાં પણ એવું છે, જેટલા પ્રકારના વાયુ છે અને મરુદ ગણો 7 7 49 એટલે 49. તો આ બધા, હવે આ બધા વાયુ મરુદ ગણો જે પણ છે એના અડધા, એમાં એનું નીચ સ્વરૂપ સુસવાડવા મારવાનું, ઠંડુ આપણે કહીએ છીએ ને બ્રીઝ, ઠંડી હવાની લહેર મનને પ્રસન્ન કરી દે અને વાવાઝોડું થઈને પણ આવે. તો જે એનો મૂળ સ્વભાવ છે એ બધો એનો 50%માં. બાકીના 50%માં શું? તો બાકીના 4 તત્વો જે પંચતત્વો છે એમાંના બાકીના 5 તત્વોમાંથી એનામાં. એવી જ રીતે સૂર્યનું તેજ, ચંદ્રનું, તારાનું અડધો ભાગ એ તેજનો પોતાના નીચ સ્વરૂપમાં. એનો સ્વભાવ શું? પ્રકાશ આપવાનો. બીજો સ્વભાવ શું? દાહક. પતંગિયાને ભાન નથી, એ ખાલી પ્રકાશ સ્વરૂપ જુએ છે અને એ કૂદી પડે છે, એને દાહક સ્વરૂપનું ભાન નથી. પેલી માછલી છે એને નથી ખબર કે આ લટકાયો છે ખીલો, એ માંસનો ટુકડો લટકાયો છે પણ અંદર ખીલો છે અને જેવું મોઢામાં નાખીશ એવું મરી જઈશ, એટલે એની પાસે દોડે છે. આપણને તો જ્ઞાન છે માણસને, અને તોય આપણે કૂદી પડીએ છીએ. તેજ જે છે સૂર્યનું, ચંદ્રનું, તારાઓનું, એ તેજ આખો એનો નીચ સ્વભાવ એક બાજુ. બાકીના અડધા ભાગમાં શું? તો બાકીના 4 તત્વો એની સાથે ભેગા થયેલા છે. એવી જ રીતે 5 તત્વો એકબીજામાં જે ભળી ગયા છે, એટલે આપણે મિશ્રણ અને સંયોજન સાયન્સમાં બધા ભણી ગયા. ખાંડને પાણીને ભેગા કરીએ, મીઠાને પાણીને ભેગા કરીએ, પછી એને છૂટા પાડવા હોય તો પાણીને બાળવું પડે, તો એ વરાળ થઈ નહીં રહે, નીચે રહે, એનો ભૂકો રહે. એટલે અમુક વસ્તુઓ છૂટી પાડી શકાય, અમુક વસ્તુઓ, અને છૂટા પાડતી વખતે પણ એનું સ્વરૂપ તો બદલાઈ જ જાય. એટલે પંચમહાભૂતમાં આ બધી વસ્તુઓ જે છે એ એવી ઓતપ્રોત થઈ ગઈ છે. આપણે જળચક્ર અને જીવનચક્રની વાત કરીએ છીએ, એ એવી રીતે આખું ઓતપ્રોત થઈ ગયું છે કે પરસ્પર અવલંબન છે બધાનું. ફક્ત પશુઓ માટે એવું નથી, જીવો જીવસ્ય ભોજનમ, આપણા માટે પણ એવું જ છે. આપણે બધા એકબીજા પર અનેક રીતે, આ કપડાં જે પહેર્યા આપણે તૈયાર કર્યા, ખાવાનું જે ખાધું આપણે ઉગાડ્યું અનાજ, આપણે જેટલી સુખ સગવડો ભોગવીએ છીએ એમાં આપણે કશું કરીએ છીએ? આપણને જે આવડે છે એક વસ્તુ જ આપણે કરીએ છીએ, અને એ પણ પોતાના સ્વાર્થ માટે, રોજીરોટી ચલાવવા, ઘર કુટુંબ પોષણ કરવા માટે. જ્યારે એ સ્કિલ લોકો માટે વાપરવાનું ચાલુ કરીએ ત્યારે લોક સંગ્રહનું કામ ચાલુ થાય છે. એટલે આ ભગવાન કહે છે કે મારા ભક્તનું પતન ક્યારેય નહીં થાય. ફરી 31મા શ્લોકમાં એમણે કહ્યું છે, જે મારો ભક્ત થશે, મેં એને માણસ બનાવ્યો, એને જવાબદારી સોંપી છે પર્યાવરણ સાચવવાની, બાકીના બધા જીવો જે એના પર આધારિત છે શ્વાનની જેમ, એનું એને પોષણ કરવાનું છે. એ બધું એ જ્યારે કરશે ત્યારે તું વિશ્વાસ રાખ, હું એની નૈયા ડૂબવા નહીં દઉં, એનું પતન ક્યારેય નહીં થાય. પછી એ આચાર વિચાર પાળનાર સંસારી ગૃહસ્થી હશે કે ઋષિ સ્વરૂપ હશે અને કે ક્ષત્રિય હશે. એટલે મારે કહેવું શું, આ શરીર છે જે સુખ દુઃખ તું અનુભવ કરે છે, જે મોહ તને વ્યાપ્યો છે, એ બધો ભૂલી જાતું અને મને જ ભક્ત, મારો ભક્ત થા. છેલ્લા શ્લોકમાં કહ્યું, મારામાં ચિત્ત પરો, આ મન માકડા જેવું ભટક્યા કરે છે એને સ્થિર કર, તું મારા પરાયણ થઈ જા, તો તું મને પામી શકીશ. અને એ સાથે રાજવિદ્યા, રાજગુહ્ય યોગ, એ 9મ સોપાન એમણે અહીં વાત સમેટી છે.
હવે મહાત્માની કથા બહુ ટૂંકમાં, નર્મદાનો તટ છે, માહિષ્મતી નગરી છે, માધવ નામે બ્રાહ્મણ રહે છે. એને યજ્ઞ કરવાનું મન થયું. યજ્ઞમાં આપણે પહેલાં કથાઓમાં સાંભળ્યું છે, વધ થાય છે બકરાનો વધ કરવાનું. અને એ કેમ? તો પત્નીએ જીદ કરી હતી. એને કોઈએ કહ્યું કે તારે સંતાન નથી, તારે સંતાન જોઈતું હોય તો બલિ ચડાવ, આ યજ્ઞ કર. અને એટલે એ બ્રાહ્મણ બકરાને લઈ આવે છે. એટલે બકરો જેવો શણગારીને તૈયાર કરીને વધસ્તંભ આગળ મૂક્યો છે, એને વાચા ફૂટી છે. એ કહે છે કે હે બ્રાહ્મણ, તું આ પાપ કર્મ કરીશ નહીં, કારણ કે આવી જ રીતે ગયા જન્મમાં મેં બકરાનો વધ કર્યો તો મારે બકરો થવાનો વારો આવ્યો. એ પછી એક માર્યાના પાપના કારણે, નિર્દોષ જનાવરને માર્યાના પાપના કારણે હું અનેક યોનિઓમાં ભટક્યો છું, પછી બકરો થયો છું. એના પહેલાં વાંદરો થયો હતો. હવે ગ્રહણના દિવસે દાન ધર્મ કરવાનું બહુ પુણ્ય કહેવાય. એટલે કોઈ રાજા બ્રાહ્મણને દાન આપતો હતો. અને એ મને બરાબર યાદ છે. હવે જ્યારે રાજા દાન આપે તો બ્રાહ્મણો લે જ. હવે એ બ્રાહ્મણે દાન લીધું એટલે એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણની સાથે વાત કરે છે કે ભાઈ, આપણે રાજાઓ પર આશ્રિત છીએ એ વાત સાચી, પણ ગ્રહણના દિવસે તું દાન લઈને આવ્યો રાજાને ત્યાંથી. અમુક વાર તિથિ જે શાસ્ત્રોમાં નિષેધ છે તે દિવસે એ દાન નહીં લેવું જોઈએ. ગ્રહણના દિવસે દાન લઈએ છીએ તો ઘોર પાપ લાગે છે. આપણે નિયમાવલી લખી છે, આ દાન લો, 11મું કરાવો, 12મું કરાવો, અંતિમ ક્રિયામાં પાછળ, તો ઘરે આવીને એટલી ગાયત્રી થવી જોઈએ, નહીં તો દેવનું ઋણ ચડે છે લેનાર ઉપર. આપણે દીકરીઓને આપીએ, જમાઈઓને આપીએ, જ્યાં પણ બધી વસ્તુઓ વેચીએ છીએ એ દરેક જણ લઈ જાય છે. આપનાર છૂટી જાય છે, લેનાર બંધાઈ જાય છે. એટલે આ દાન બધાએ લીધા હોય કોઈને કોઈ રીતે. બ્રાહ્મણ કહે છે કે ભાઈ, હું દાન ના લઉં તો શું કરું, મારો તો જીવન નિર્વાહ જ આના ઉપર ચાલે છે. પણ મને સંત મળ્યા હતા, મને કોઈકે કહ્યું હતું કે તું ગીતાના 9મો અધ્યાયનો પાઠ તું રોજ જો કરીશ તો આવી રીતે કોઈએ ગમે તે ભાવનાથી દાન આપ્યું હોય, આપણને ખબર નથી, તો એ તને દોષ નહીં લાગે. એટલે બકરાએ કહ્યું કે એવી વાત છે, તો મને ગીતાના એ 9મા અધ્યાયનું પાઠનું શ્રવણ કરાવો તો આપણા બેઉનો ઉદ્ધાર થાય. એટલે બ્રાહ્મણે કહ્યું કે હવે એણે બકરાનો વધ કરવાની ઈચ્છા માંડી વાળી, બલિ કરાવવાનું જે નિશ્ચય કર્યો હતો એ માંડી વાળ્યો. અને એણે ગીતાના 9મા અધ્યાયનો પાઠ કર્યો છે અને બંનેનો ઉદ્ધાર થઈ ગયો છે. પશુ યોનિમાંથી બકરો છૂટી ગયો અને બ્રાહ્મણ જે બૈરું અનીતિના માર્ગે દોડે, દુષ્કર્મ કરાવે, મંત્ર તંત્ર આડાવડા ધકેલે, આ નહીં ને આ જોઈએ એટલે જોઈએ, તમારાથી કેમ નથી થતું, પહેલાંના ત્યાં આટલું, પહેલાંના ત્યાં આટલું, એ મુક્ત થઈ જાય છે. એટલે વૈકુંઠે જાય છે, પશુ યોનિમાંથી છૂટે. અને આવા કોઈ દાન ભૂલમાં પણ, જાણતા કે અજાણતા, જો ઘરમાં આવ્યા હોય તો એમાંથી મોક્ષ પામવા માટે ભગવદ્ ગીતામાં કહ્યું કૃષ્ણ ભગવાને કે તમારે 9મા અધ્યાયનો પાઠ કરવો. મહાત્માની આ બધી કથાઓ જે છે એ ભગવદ્ ગીતાનું જેટલા લોકોએ વિશ્લેષણ લખ્યા છે, એના પર ભાષ્ય લખ્યા, ટીકાઓ લખી છે, એ લોકોએ સાથે સાથે અલગ અલગ કથાઓ લખી છે. કથા બધી મૂળમાં એક છે. દરેક અધ્યાયના ફળની વાત જોઈએ તો મૂળમાં એક છે, પણ એ કથાઓમાં નામ, કોઈક જગ્યાએ સ્થાન, એનો ફેર છે. આ પુસ્તકમાં બને એટલું શોર્ટમાં ટૂંકમાં કરીને મેં લીધું હતું, પણ આ ગઈકાલે એના પછી જ્યાં સત્સંગ પછી ચર્ચા થઈ એટલે આ એક વસ્તુનો ખુલાસો કરું છું કે આ વસ્તુઓ મહાત્માની દરેક આપણી ભગવદ્ ગીતાની ચોપડીઓમાં નહીં હોય, પણ એના પર જેટલી ટીકાઓ લખાઈ છે, ભાષ્ય લખાયા છે એના ઉપર. અને આ જે પુસ્તક છે અહીંયા ગીતા પ્રેસ ગોરખપુર, રામસુખદાસ સ્વામી એમનું લખેલું છે. અને મોટાભાગનું મારું અધ્યયન એનો આધાર છે, એની સાથે ઇતર વાંચન છે.
એટલે હવે ભગવાન કહે છે, હવે मैं इसके आगे क्या कहूँ, मैं इसके आगे क्या कहूँ, तू मुझ में है मैं तुझ में हूँ. હવે આટલું તું સમજી લે. અને પછી 9મા અધ્યાય પછી ભગવાને એને વિભૂતિ યોગ 10મો અધ્યાય શરૂ કર્યો છે. અને આ અધ્યાયમાં ભગવાને પોતાનું જે સ્વરૂપ એને બતાવ્યું છે, પોતાની વિભૂતિઓ, એ વિભૂતિઓનું વર્ણન છે. હરિ હરિ બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ બોલ હરિ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. 17મા અધ્યાયમાં 20 ભાવની વાત કરીએ. હવે ભગવાન 9મા અધ્યાયમાં બીજા 10 વિભૂતિઓની વાત કરી. હવે 10મા અધ્યાયમાં પેલી કાર્ય કારણરૂપ હતી, હવે કાર્ય કારણરૂપ બીજી 17 વિભૂતિઓની વાત કરે છે. 37 બીજા છે અને પછી 45 વિભૂતિઓની વાત છે. હવે ઈશ્વર તો સર્વત્ર વ્યાપ્ત છે, કહ્યું એમણે, વારંવાર કહ્યું. તો એને મેળવવાનું કેવી રીતે? સદગુરુની કૃપા વગર આ બધું શક્ય નથી. ગમે તેટલું અધ્યયન કરો, પણ જ્યારે અહીં કંઈ વાત કરવાની આવે, અહીં બેસીને બોલવાનું થયું, ત્યારે મને ઘણી વખત એવું થાય છે, આ તો મારા વાંચવામાં ક્યાંય આવ્યું જ નહોતું, ક્યાંથી આવ્યું? તો એ ગુરુ મહારાજના આશીર્વાદ છે. ક્યારેય વાત કરતાં કરતાં કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ જોડાઈ જાય છે, એ અત્યારે હું અનુભવી રહી છું. બહુ ધાર્મિક દેખાવા નથી કહેતી, આ મારા અનુભવની વાત કરું છું. કારણ કે સદગુરુની કૃપા વગર આ શક્ય જ નથી. તમે ગમે તેટલું અધ્યયન કરો, પણ એનો જે શબ્દાર્થ કરી શકાય, ગૂગલ જોઈને તમે એના શબ્દોના અર્થ કરો. ભગવદ્ ગોમંડળ લઈને બેસો તો તમે કદાચ એના સમાનાર્થી, વિરોધાર્થી, વ્યુત્પત્તિ સમજો, પણ જે ગૂઢાર્થ છે, જે કૃષ્ણ ભગવાને કહ્યું અને જે એ સમજાવવા માંગે છે આ ગ્રંથ થકી, એમાંથી જો કોઈ વાત આવતી હોય કે જે વાંચવામાં નથી આવીને એમનેમ આવી, ક્યાંથી આવી, તો એ ઈશ્વરની કૃપા છે. પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલિક दी मेरे सद्गुरु, वस्तु अमोलिक दी मेरे सद्गुरु, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. ભગવાને આ બધી વિભૂતિઓનું વર્ણન કર્યું. એટલે હવે અર્જુનને પૂછવા માટે પ્રશ્ન નથી રહ્યો, પણ જિજ્ઞાસા રહી છે. હવે સવાલ શું પૂછવો એ જ ખબર નથી પડતી. એટલે પછી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, 10મા અધ્યાયમાં 12મો શ્લોક છે, આપ તો પરબ્રહ્મ છો, પરમ પવિત્ર છો, શાશ્વત છો, દિવ્ય પુરુષ છો. હું સમજી ગયો તમે આદિદેવ છો, અજન્મા છો, સર્વવ્યાપક છો, આ બધા વિશેષણો વાપર્યા, અને ઈશ્વર છો. હવે તમને ઋષિજનો પણ યોગથી, સાધનાથી તમને સમજવા પ્રયત્ન કરે છે. અને આજે નહીં, યુગો બદલાતા ગયા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, કળયુગ ચાલુ થઈ ગયું, બધામાં તમે સનાતન રહ્યા છો, અજન્મા છો, સર્વવ્યાપક છો. નારદ ઋષિથી માંડીને અસિત ઋષિ, દેવલ ઋષિ, મહર્ષિ વ્યાસ, એ બધા પણ તમારા વ્યાપને સમજી શક્યા નથી. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિદ્ધુ પાત્રે, આપણે કહીએ છીએ કે સમુદ્રની શાહી કરી હોય, આ બધી વનરાઈ લેખની થઈ ગઈ હોય, સ્વયં શારદામાં રાત દિવસ અહર્નિશ લખ્યા કરે તો પણ ભગવાનના ગુણ લખાય એવું નથી. એ બધું સમજી ગયો. પણ ભગવાન, તમે કહો છો કે તમે જ્યારે અવતર્યા ત્યારે તમારા પ્રાગટ્યને દેવો તમારી સાથે જેમણે અવતાર લીધો હતો એ પણ બધા સમજી નથી શક્યા. કેટલા સમજ્યા કૃષ્ણ અવતારમાં કૃષ્ણને ભગવાનની જેમ? એમની સાથે બાખડ્યા છે, લડ્યા છે, જૂઠાજૂઠી કરી છે, ગોવાળ થઈને ગયા છે, ત્યારે ધીંગામસ્તી કરી છે. અર્જુને માફી માંગી છે ભગવાનની કે મેં તમને સખા સમજીને, જ્યારે દિવ્ય રૂપ જોયું ત્યારે મેં તમને સખા સમજીને, ખબર નહીં, એકાંતમાં રમતા, શૈયામાં સાથે તોફાન કરતા બાળકો છે એ વખતે મેં ખબર નહીં તમને
શું કહ્યું? કેમ કે મિત્રતામાં તો કોઈ મર્યાદા નથી. એટલે હે પુરુષોત્તમ મને માફ કરજો અને શરણે લો, કેમ કે મેં તો તમારી લીલાને સમજ્યો જ નહીં, હું તો તમને ભગવાન સમજ્યો જ નહીં. અર્જુન ભગવાન સમજ્યો હોત તો સારથી તરીકે એણે તો ભગવાનને બેસવાનું કહ્યું, એ માગ્યું. એણે કંઈ જ્ઞાન મળી ગયું એટલે ભગવાનને આત્મા લગામ સોંપી દીધી હોત તો આટલા પ્રશ્ન કરત. પણ એને વિશ્વાસ છે કે મારા કરતાં કંઈક અલૌકિક છે એમનામાં. એટલે તો હવે મને સમજાવો કે મારે સંસારીને સંન્યાસી તરીકે કરવાનું શું? એટલે અહીં 15મા શ્લોકમાં ભગવાને પાછી પંચદેવ પૂજાની વાત કરી છે. પંચદેવની પૂજા આપણી ઘરના મંદિરમાં ભૂત ભાવન સૂર્ય, ભૂતેશ, શંકર ભગવાન, દેવોના દેવ આદિદેવ જે પ્રથમ પૂજ્ય છે ગણેશ, અને જગત ઉત્પત્તિનું કારણ પ્રકૃતિ માતા માયા એ, અને પુરુષોત્તમ વિષ્ણુ સ્વરૂપ જે ક્ષીરસાગરમાંથી ક્ષીરોદકમાંથી ગર્ભોદક થયા છે. બધા જીવોમાં જે એમનો અંશ છે એ બધા જ તમારા થકી છે. એટલે ભગવાન હવે તમે મને કહો, કારણ કે તમે તમારી જે વિભૂતિઓની વાત કરીને એ સાંભળીને મને એવું લાગે છે કે હજી આ પૂરતી નથી, એ સિવાય પણ ઘણું બધું છે. અને એટલે ભગવાને હવે બાકીની 82 વિભૂતિઓનું વર્ણન કર્યું છે. આપણે કાલે થોડી વાત કરી હતી એમાં કે મારો દિવ્ય વિભૂતિ યોગ જે છે એ તો અનંત છે. પાંદડાના કલરની વાત કરી હતી એવું આપણે મારા હાથનું અંગૂઠાનું નિશાન એ ન ભૂતો ન ભવિષ્યતિ, એ ન કોઈનું હતું ન કોઈનું ભવિષ્યમાં થશે. એના જેવો કલાકાર કોણ છે? ક્રાઇમમાં એક વાત છે કે કોઈકને એવું થયું કે તમારી કોઈ વસ્તુથી પકડી હતી બંદૂક અને એ તમારી હેન્ડપ્રિન્ટ હવે મળી ગઈ છે, એટલે કોર્ટમાં કેસ ચાલે છે અને એને ખબર પડી કે હવે તો ફિંગરપ્રિન્ટ મળી ગઈ છે, હવે પકડાઈ ગયા તો ગયા, ફાંસી થઈ જશે, શું કરવાનું? એટલે એણે કીધું કે જે તકલીફ થાય થાય, પણ બધા હાથ પેલા એસિડ નાખીને બધું આ રેખાઓ બધી ભૂસી જાય તો ક્યાંથી ફિંગરપ્રિન્ટ મળવાની છે. એટલે એણે બધું એસિડ નાખીને હાથ બધા બાળી નાખ્યા. પેલા કોર્ટમાં મુદતો પડે, થોડો સમય લંબાઈ ગયો, એને હિલિંગ તો થવા દેવું પડે ને. એનું હિલિંગ થઈ ગયું કુદરતી. પછી એ અંદરથી નિશ્ચિંત છે, સ્માર્ટ. ભગવાન શું કરે? હું કેટલો હોશિયાર. અને એ ફરી એની ફિંગરપ્રિન્ટ લેવાનો વારો આવ્યો, એ જ ફિંગરપ્રિન્ટ એની આવી છે અને એ પકડાઈ ગયો છે. એટલે કૃષ્ણ ભગવાનને ચોર કહીએ છીએ, કૃષ્ણાષ્ટકમાં વળગાઈએ છીએ, ચોરાષ્ટકમ. પણ ભગવાન કે તું મારી જોડે સ્માર્ટ થવા જાય. એટલે અહીં જે આખી વિભૂતિઓમાં એ ભગવાન છે એમાં એમણે હથિયારોમાં હું ઇન્દ્રનું વ્રત છું, ગાયોમાં કામધેનું છું, ગજેન્દ્રોમાં હું ઐરાવત છું, એ રીતે આખી વાત એમણે કરી છે. અને એ પછી નાગોમાં શેષનાગ જે સહસ્ત્રફેણ ધાર્યું છે, વરુણ છું, પ્રહલાદ છું, અને જે અવતાર થયા શસ્ત્રધારીઓમાં એમાં હું રામનો અવતાર છું, ગંગાજી પણ હું જ છું. અને વાદ વિવાદ જ્યારે કરે છે ત્યારે આધ્યાત્મમાં ત્યારે એ દ્વૈત અને અદ્વૈત્ય અને દ્વૈત અદ્વૈત્ય બે ભેગા અદ્વૈતાદ્વૈતવાદ એ પણ હું જ છું એવું ભગવાને કહ્યું. જે આપણે કહ્યું કે ગરુડની પાંખોમાંથી સામવેદનો ધ્વનિ સંભળાય છે જ્યારે ઉડે ત્યારે, ઓમકાર એની સાથે ભળે છે. એ અથી માંડીને અહ સુધીનું અને કથી માંડીને જ્ઞ સુધીનું જેટલી ભાષાઓ આખા વિશ્વની બની એ બધાનું મૂળ સ્થાન ઉર્ધ્વમૂલ્ય દત્સાક બધું ઉપરથી આવ્યું છે. આપણે સમજતા નથી એટલે આણે કક્કો શોધ્યો ને આણે બારકડી શોધીને પશુઓને જોઈને શીખ્યા છીએ. આપણે જે કંઈ શીખ્યા છીએ એ પશુ પંખીઓને જોઈને શીખ્યા છીએ, કુદરતના ક્રમને સમજીને શીખ્યા છીએ. એટલે ભગવાને કહ્યું કે તું છંદોમાં હું ગાયત્રી છું, રાગોમાં રાગ રાગણીઓ છે બધા રાગ, આપણે માલકોસની ને મલ્હારની વાત કરી હતી એવી રીતે હું ઉત્તમ રાગ જે શ્રુતિઓમાં વપરાયો છે એ બૃહત્સામ છું. છળ કરીને જુગટુમાં હરાવ્યા છે ધૃતરાષ્ટ્રને,
એટલે ભગવાન ખાલી પોઝિટિવ વસ્તુઓમાં છે એવું નહીં. એમણે કહ્યું નકારાત્મકતામાં પણ હું છું. દેવ અને દાનવોનું યુદ્ધ થયું હતું, દેવાસુર સંગ્રામ, તો એ પણ છે જ. દિતિ અને અદિતિ બંને સાથે પરણ્યા ઋષિ, એટલે બે જાતની પ્રજા ઉત્પન્ન થઈ મૂળમાં. દિતિના પુત્રો, અદિતિના પુત્રો, દેવો અને દાનવો, આપણને ખબર છે. તો ભગવાન કહે છે કે હું એના પુત્રોમાં પણ છું, જુગારમાં પણ છું, છળ કરનારાઓમાં. વાસુદેવમાં જ્યારે યાદવોની વાત કરે તો હું શ્રી કૃષ્ણ છું. અને દમન કરે છે જે લોકો, આપણે હિટલરનું નામ દઈએ છીએ ઇતિહાસમાં, દમન કરે છે અત્યાર સુધી જેણે દંડ નીતિ અપનાવી છે, ક્રૂરતા આચરી છે, એ બધામાં જે કહીએ સામ દામ દંડ ભેદ, એમાં હું દંડ નીતિ છું. સમજાવ્યા ત્યાં સુધી બરાબર. થોડીક લાલચ આપી લે તને આટલું સુખ, આટલું સુખ, આટલું સુખ. સામ દામ દંડ અને ભેદ, ચાર નીતિ જે આપણે કહીએ છીએ, એમાં ભગવાન કહે છે હું દંડ નીતિ છું. દંડ નીતિ એટલે શનિ મહારાજ 2.5 વર્ષ 7.5 વર્ષ, અડધી જિંદગી જતી રહે. અને શનિ મહારાજને ખુશ રાખવાના હોય તો ખોટું કરવું નહીં ને ખોટું કહેવું નહીં. મનસા વાચા કર્મણા, ત્રણેય શરીરથી જે કંઈ કર્મ કર્યા, કોઈ નહીં તો એ સાક્ષી છે. પછી કે આવું કેવી રીતે થયું, તો એ તો જાગ્રત જ છે. એટલે એમની દંડ નીતિ. પિતૃઓને તૃપ્ત કરવાના હોય તો પાણીયારે મૂકેલો લોટો, પાણીયારે મૂકેલું જળ, આપણે પાણીયારા તો હવે રહ્યા નથી, પાણીયારે મૂકેલું જળ સવારે ઘરમાં વાસી કચરો વાળ્યો અને આંગણામાં ઉમરો પૂજીએ ત્યારે એ બે બાજુ જો એ જળ પધરાવી દીધું છે તો બીજું કોઈ પિતૃયજ્ઞ ના થઈ શકે. તો પણ પિતૃઓ જે આવે છે આશાથી, જે આપણે કહીએ છીએ આ બધો સંધિકાળ, બપોરનો બ્રહ્મ મુહૂર્તમાં યોગીઓ ઉઠે છે સવારના 3 થી 4નો સમય, બપોરનો સમય. એવું કહીએ ને કે બપોરે કોઈ માંગવા આવ્યો હોય, ભૂખ્યો આવ્યો હોય તો એને ભૂખ્યું ના જવા દેવું. સંધ્યાકાળે દીવો આરતી કરીએ છીએ, અનિષ્ટ ના પ્રવેશે. એવું રાત્રિનો મધ્યકાળ પણ. તો જે પણ સંધિકાળ છે એ બધા કાળમાં પિતૃઓ પણ આવે છે રોજ. 7 પ્રકારના પિતૃઓ છે. બધા છેક બ્રહ્મલોક સુધી પહોંચે એવું નહીં. લાલસા રહી ગઈ હોય તો એ હજી જોતા હોય, છોકરાઓ યાદ કરે છે, આ કરે છે, મેં શીખવાડ્યું હતું એવું કરે છે, નથી કરતા. એમનું માયા રહી ગઈ હોય તો હોય. તો એ પિતૃઓ બારણા પાસે 2 વખત એ ત્યાં પાણીયારે મૂકેલું જળ એ તમે પધરાવી દો એટલે પિતૃ તૃપ્ત થઈ જાય છે. પછી એ આંગણાનું પૂજન કરો. આપણી જે પરંપરાઓ આપણે ભૂલી ગયા છીએ ને, અનિષ્ટો ભેગા કરી દીધા છે. હવે બારણા આગળ શું પડ્યું હોય તો જોડાનો ઢગલો પડ્યો હોય, ચપ્પલ. પહેલાં તુલસી ક્યારો રહેતો તો વિષ્ણુજીને લક્ષ્મીજી આવે ને, રંગોળી પૂરે લોકો. સાઉથમાં હજી ચાલે છે, મહારાષ્ટ્રમાં પણ ચાલે છે. ગુજરાત સુધરી ગયું છે, ગ્લોબલ ગુજરાત. ભગવાન કહે છે હું દંડ નીતિ છું. જે વિજય ચાહે છે એના માટે પણ હું ચાણક્યની નીતિ છું, એટલે નીતિ છું. જે વિજય ચાહે, પણ કૌરવો અને પાંડવો બંને જણને વિજયની અપેક્ષા હોય, પણ દુર્યોધનની જેમ વર્ત્યા, અનીતિ આચરી તો હું તારી સાથે નથી. અને ગુહ્યોમાં મૌન છું. જેટલા રહસ્યમય શાસ્ત્ર છે, જેટલા શાસ્ત્રોમાં રહસ્ય આપ્યા છે, મંત્ર તંત્ર યંત્ર મશીનો બનાવે છે, તાંત્રિક વિદ્યા જે અઘોરી બાવાઓ આચરે છે, જાગ મચ્છંદર ગોરખાયા કે તે બધી વાતોમાં, એ બધામાં હું શું છું તો એ લોકો જ્યારે પણ સાધના કરતા હોય ત્યારે એક વસ્તુ જ હોય છે, મૌન. વર્ષો સુધીનું મૌન. તો અંદર બેઠેલા પરમાત્મા સાથે વાત થાય ને. આપણે વાત ત્યારે પરમાત્મા સાથે કરી શકીએ જ્યારે અહીંયા વાતો બંધ કરીએ. આપણે આંખો બંધ કરીએ તો આ બધું જોવાનું બંધ થાય, કોણ આવ્યું કોણ નહીં. ત્યારે અંદર બેઠા છે ભગવાનમાં ધ્યાન સ્થિર થાય, આ જ્યોતમાં ધ્યાન સ્થિર થાય. એટલે ભગવાને કહ્યું છે કે બધા ગુહ્ય રહસ્ય શાસ્ત્રો, તંત્રવિદ્યા મંત્રવિદ્યા શીખવી છે તો મૌન રાખો. જે સાધના કરે છે એ કોઈને કહેવાની જરૂર નથી. હનુમાન બાહુમાં કહ્યું છે તુલસીદાસજીએ છેલ્લે કે મારી બધી પીડા વર્ણવી. ભગવાન તને તો ખબર છે, તું તો ઋષિકેશ અંતર્યામી છે, પણ હવે
44 પદોની રચના કરી છે, જેમ આપણે શિવ મહિમ્નામાં કરીએ એવી રીતે. અને પછી છેલ્લે કહ્યું છે કે મને લાગે છે હવે હું મારી વાણીને વિરામ આપું, મૌન રહું તો સારું ભગવાન. હવે મારી પાસે શબ્દો પણ નથી, મારી મર્યાદા છે માણસ તરીકે, મારી મર્યાદા છે, મારી પાસે શબ્દો પણ નથી, પણ તને ખબર છે શું કરવાનું, કેવી રીતે કરવાનું, તું રસ્તો કાઢ. એટલે અને તત્વજ્ઞાનીઓમાં જે સમજવા માંગે છે બ્રહ્મ શું છે, આધ્યાત્મ શું છે, હમણાં મેં કહ્યું કંઈ પણ જ્ઞાન મેળવવા માંગે છે, એમાં જે મૂળ જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, એ હું છું. એટલે અર્જુન, હવે ભગવાને કહ્યું આટલું બધું તને કહ્યું, આનાથી વિશેષ તારે શું જાણવાની જરૂર છે? હવે તારે કયું જ્ઞાન જોઈએ? લૌકિક જ્ઞાન, અલૌકિક જ્ઞાન, લૌકિક ભ્રમણ માટેનું બધું સમજાવ્યું, પારલૌકિક ભ્રમણ કઈ રીતે કરવાનું, તારું વર્તુળ તારે કેવી રીતે પૂરું કરવાનું, તને બધું સમજાવ્યું. એટલે ભગવાને કહ્યું છે, હે અર્જુન, આથી વિશેષ જાણવાની તારે જરૂર છે શી? એકમાત્ર મારો અંશ જે છે એની અંદર જ હું આખા બ્રહ્માંડને, એક નહીં અનંત બ્રહ્માંડોને ધારણ કરું છું. તો હવે મને તું કે તારા માટે શેષ જાણવાનું શું રહ્યું? અહીં કહીને ભગવાને 10મા અધ્યાયની આ વાતને વિરામ આપ્યો છે એમની. અને હવે એની મહાત્માની કથા ટૂંકમાં કાશીની વાત છે. બ્રહ્મજ્ઞાની તપસ્વી એટલે યોગીની કક્ષાએ પહોંચેલો બ્રાહ્મણ ત્યાં છે. રોજ કાશી વિશ્વનાથના મંદિરમાં જાય, દર્શન કરે, અને ભગવાનની સાથે એના પાર્ષદો છે. એમાં ભૃંગી નામે એક પાર્ષદ છે, ભગવાનને પૂછે છે, ગણ શિવજીના ગણ કે વિષ્ણુના પાર્ષદ કે, તો એ ગણ એમને પૂછે છે કે આ બ્રાહ્મણ આવે છે અહીંયા રોજ અને શેનું ધ્યાન ધરે છે ભગવાન? તો ભગવાન કહે છે કે હું કૈલાસમાં જ્યારે પાર્વતીની સાથે બિરાજું છું ત્યારે આ હંસ માનસરોવરમાંથી, બ્રહ્માના ત્યાંથી મારા માટે કમળનું ફૂલ લાવીને ઓરિજિનલ મને ચડાવે. તો પછી વિચારે છે કે હંસ તો એકદમ શ્વેત, આનો રંગ આખો કાળો મેસ કોલસા જેવો કેવી રીતે થઈ ગયો? એટલે હંસે કહ્યું કે હું જ્યારે લઈને આવતો હતો ને ભગવાનને ચડાવવા માટે સામગ્રી આપણે લઈને જતા હોઈએ છીએ, હવન થાય છે ત્યારે બજારમાંથી લઈ આવીએ છીએ, તો હું જ્યારે આ બધી વસ્તુઓ લઈને ભગવાનને ચડાવવા માટે કમળ લઈને જતો હતો ને, તો રસ્તામાં માનસરોવરમાંથી મેં કંઈક એવું ઓળંગ્યું. હવે તળાવમાંથી જ લેવું છે એ કમળ, તો એના ખોણામાંથી એક છેડાથી ક્યાંકથી પણ ઉતરીને લીધું, પણ એ આખું તળાવ ઓળંગવાનું નહોતું. એ તળાવ એમણે ઓળંગ્યું હંસે ભૂલમાં, એને દિશા બદલીને બીજી બાજુથી જવાનું હતું, પણ એ તળાવ ઓળંગ્યું. આપણે પૂજાની સામગ્રી નહીં ઓળંગવાનું કહીએ છીએ એની પાછળનું કારણ. તો એ તળાવનું જે મેં ઓળંગ્યું એટલે પેલી કમલીની જે હતી એને મેં ઓળંગ્યું, એટલે એ કમલીની પણ દોષમાં આવી. એનો અવતાર થયો બ્રાહ્મણી તરીકે, એનું નામ સરોજ હતું, અને હું પણ દોષમાં પડ્યો એટલે મારો આખો વર્ણ કાળો થઈ ગયો. હવે પેલી બ્રાહ્મણી કેમ થઈ કમલીની? તો એણે પોતાનો પૂર્વજન્મ યાદ કર્યો કે મારે શું થયું હતું કે ઘરમાં પોપટ પાળ્યો હતો મેના, અને એ લોકોને હું શીખવાડતી હતી બોલતા. અને એ સમયે પ્રવાસેથી, યાત્રાએથી રોજિંદુ કામ કરીને પતિ ઘરે આવ્યા છે સ્વામી, અને એની ઉપેક્ષા કરી છે. ઊભા થયા એટલે ઊભા થયા, આવ્યા છે, હાથમાંથી વસ્તુ લીધી, પાણી આપ્યું, ભૂલાતું જાય છે બધું. એટલે પતિએ શ્રાપ આપ્યો છે, અને પાવર હતો બ્રહ્મ તેજ, અત્યારના જેવું નહોતું. પતિએ શ્રાપ દીધો એટલે ઘરમાંથી કાઢી મૂકી એટલે એ ઋષિના આશ્રમે જઈને રહેવા લાગી. બીજે તો ક્યાં જવાનું? સીતાજી પણ ઋષિના આશ્રમે આશ્રય મળ્યો છે જ્યારે રામજીએ ત્યાગ કર્યો ત્યારે. હવે ઋષિના આશ્રમે જ્યારે હું ગઈ ત્યારે ઋષિના ત્યાં ગીતાના પાઠ થતા, એમાં 10મા અધ્યાયનો પાઠ થતો હતો, અને એ 10મા અધ્યાયનો પાઠ થયો પૂરો,
અને એનો મોક્ષ થયો. એટલે હજી અહીંયા પાઠ પૂરો થાય છે અને પેલી કમલિની એ અપ્સરાના રૂપમાં આવી ગઈ. તો એણે કહ્યું કે અરે તું તો હમણાં કમલિની હતી, અપ્સરા ક્યાંથી થઈ ગઈ? તો એણે કહ્યું કે મારી એના પણ પૂર્વજન્મની ખબર નહીં કયા કયા જન્મના કર્મો આપણને નડતા હોય છે. તો એણે કહ્યું એના પૂર્વજન્મે હું અપ્સરા જ હતી, પદ્માવતી મારું નામ, અને ત્યાં સરોવરમાં સ્નાન કરતી હતી અને વસ્ત્રવિહીન એ વખતે ખબર પડી કે ઋષિ દુર્વાસા નીકળ્યા છે ભ્રમણાર્થે, પેલી સખીઓ જોડે હોય ગમે તે એ કારણે મેસેજ મળ્યા. ઉતાવળ કરવા ગઈ, પેલું કમળની પાછળ છુપાવવાનો પ્રયત્ન, પણ દુર્વાસા ત્રિકાળ જ્ઞાની એમને ખબર પડી ગઈ. કૃષ્ણ ભગવાને પણ શિક્ષા કરી છે, ગોપીઓએ ગોપી ગીત ગાયું છે કે જાહેર સ્થળોમાં સ્ત્રીઓએ નહાવું નહીં. એ ઋષિ દુર્વાસાના શ્રાપથી કમળ પાછળ સંતાઈ ગઈ હતી, એટલે હું આ કમલિની થઈ હતી. અને પછી પેલા અંશે એને ઓળંગ્યું, એટલે એ આખી વાત હવે પેલી કમલિનીનો ઉદ્ધાર છે, એ અપ્સરા બની ગઈ છે. પેલી આ કથા સાંભળી છે એટલે હંસનો ઉદ્ધાર થયો, એનો વર્ણ સારો થઈ ગયો અને એ ફરી મોક્ષ પામીને 10મા અધ્યાયનું એ હંસ યોનિમાંથી એટલે પંખીની યોનિમાંથી એ મોક્ષ પામ્યો છે અને ભગવાનના ધામમાં ગયો છે. એ આ પાઠનો 10મા અધ્યાયનો મહિમા છે. અને હવે અર્જુને કહ્યું કે તમે મારા પર કૃપા કરવા માટે જે બધી રહસ્યમય વાતો કરી ભગવાન, આખું ઉત્પત્તિ વિનાશ સર્જન વિસર્જન અને તમે જે રીતે બધું મેન્ટેન કરો છો બધું તમે મને કહ્યું, તમારા જ મુખે મેં સાંભળ્યું, એટલે મારે શંકા કરવાનો તો સવાલ નથી. કંઈ અહીં વાંચ્યું સાચો ખોટો, આણે કહ્યું તર્ક વિતર્ક, તમારું વાત સાચી. હવે તમે પોતાને જેવા વર્ણવો છો, જુઓ ભગવાનને કહે છે કે તમે જે બધું વર્ણન કર્યું, હું આમાં પણ છું ને આમાં પણ છું ને આ દરેક વસ્તુઓમાં 82 વિભૂતિઓ ગણાવી, એના પહેલાં 17, 37, 49 મરોડતો અસંખ્ય અનંત. તો હવે આ બધું તમારું આ જે સામે ઊભા છે કૃષ્ણ અવતારમાં મનુષ્ય દેહે, એને કેવી રીતે યોગેશ્વર માનવાના? એટલે ભગવાનને કહે છે કે તમારું સાકાર સ્વરૂપ તો મારી સામે છે, તમે કહ્યું ચલો માની લીધું, પણ તમારું એ અવિનાશી સ્વરૂપ મને બતાવો ને. શંકા છે, શ્રદ્ધા છે કે પછી મનમાં પેલું યુદ્ધનું પરિણામ જોવાની લાલસા હતી? ભગવાને કહ્યું ભૂતમાં હું છું, ભવિષ્યમાં હું છું, વર્તમાનમાં હું છું, આ પળે પણ હું છું. તું જન્મ્યો ત્યારે, હું જન્મ્યો ત્યારે, તારાને મારા ઘણા અવતારો થઈ ગયા, તને યાદ નથી, મને યાદ છે. તું વિનાશી છે, હું અવિનાશી છું. એટલે મનમાં એવું છે, કેટલું સાચું કદાચ. એટલે એમણે કહ્યું, ભગવાને કહ્યું છે કે તું હવે જોવા માંગે છે તો તું મારું હવે આ અવિનાશી સ્વરૂપ તું જો. અને ભગવાને એમને વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે. આપણે ભગવાનનું ધ્યાન કરીએ. વિશ્વરૂપ દર્શન આપણે થયું નથી, આપણે ચિત્રોમાં જોયેલું છે, એનું ધ્યાન ધરીએ વિષ્ણુનું. નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. નમઃ કમળનાભાય નમસ્તે જલશાયિને નમસ્તે કેશવાનંત વાસુદેવ નમોસ્તુતે. 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન.
ભગવાનને કહે છે તમે મને આધ્યાત્મિક રહસ્ય કહ્યું એટલે નષ્ટા મોહ સ્મૃતિ ભંગ, મારો ભ્રમ જતો રહ્યો, મોહ નષ્ટ પામી ગયો છે, પણ હું તમારું અવિનાશી રૂપ જોવા ઈચ્છું છું. ભગવાને એવું કહ્યું છે કે આ જ એ રૂપ તને જોવાનું છે, એ રૂપ તું મારું તારા ચર્મચક્ષુથી જોઈ શકીશ નહીં. 8મો શ્લોક છે. પરંતુ તારા આ ચર્મચક્ષુથી તું આ મારું સ્વરૂપ જોઈ શકીશ નહીં. સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી છે એવી ભગવાન હવે અહીંયા એને દિવ્ય દ્રષ્ટિ આપે છે, દિવ્ય ચક્ષુ આપે છે. અને પછી કહે છે હવે તું મારા, જે ભગવાનનો અર્થ કાલે કયો પરાશર મુનિએ કે ઈશ્વરનું સામર્થ્ય એ તું જો. ફરી ભગવાને આ આખું સામર્થ્ય એમનું બતાવ્યા પછી જે આખું સ્વરૂપ એમણે બતાવ્યું, ભગવાને ત્રણેય લોક બતાવ્યા છે અને આખું બ્રહ્માંડો, 11 રુદ્રો, 12 રાશિઓ, 8 વસુ, 12 સાધ્યો. આના વિશે વિશેષમાં વાંચવું હોય તો શિવપુરાણમાં છે. 7 પિતૃઓ, 10 વિશ્વદેવ, 2 અશ્વિની કુમારો, 49 મહંતો, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધો, એના સમુદાયો, એનું વર્ણન વાયુપુરાણમાં છે. આગળ વિશેષ કયા 12 સાધ્યો, કયા 8 વસુ, કયા 7 પ્રકારના પિતૃ, આ વાંચવાનું હોય તો આ પઠન કરવાનું છે. આ બધાને જોઈને એ આશ્ચર્ય પામે છે અને એ કહે છે કે હે ભગવાન, આખું સ્વરૂપ બતાવ્યા પછી ભગવાને એવું કહ્યું છે કે આ સ્વરૂપ, એ સ્વરૂપની વાત કરીએ એના પહેલાં, કે આ સ્વરૂપ મેં પહેલાં કોઈને નથી બતાવ્યું. તો આવું કેમ કહ્યું? ભગવાને રામાવતારમાં કૌશલ્યાજીને વિરાટ દર્શન કરાવ્યું છે સ્વરૂપ. કૃષ્ણાવતારમાં નાનકડા બાળક તરીકે મોઢું ખોલીને મોઢામાં બ્રહ્માંડ આખું દેખાડ્યું છે. કૃષ્ણ ભગવાનને જ્યારે બાંધવા ગયા દુર્યોધનને એ લોકો સંધિની પ્રસ્તાવના લઈને ગયા ત્યારે પણ વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. તો કેમ એવું કહ્યું કે આ સ્વરૂપ ન મેં પહેલાં કોઈને બતાવ્યું છે, ન હવે હું કોઈને બતાવીશ? તો એનું સમાધાન એ છે કે ભગવાને અત્યાર સુધી માતાને બતાવ્યું, પહેલાં કૌશલ્યા માતાને બતાવ્યું, જેમ અહીંયા કપિલ મુનિએ દેવહૂતિ માતાને જ્ઞાન આપવા માટે એમ ભગવાને જ્યારે બતાવ્યું ત્યારે એ માતાને બતાવ્યું, કૌશલ્યા માતાને બતાવ્યું અને જશોદા માતાને. એમને કંઈ ડરાવવા માટે બતાવ્યું? એમને સુંદર સૌમ્ય મોહિની સ્વરૂપ એવું બતાવીશ. જ્યારે એ આટલા નાના મોઢામાં બ્રહ્માંડ જુએ છે તો એ જોઈને પણ માતા વિક્ષુબ્ધ થઈ ગયા છે અને મૂર્છિત થઈ ગયા છે, પણ ભગવાને એમાં એમનું વિકરાળ સ્વરૂપ નથી બતાવ્યું. અર્જુનને જાણવું હતું યુદ્ધનું પરિણામ, યોદ્ધો છે, યુદ્ધભૂમિ પર આવીને ઊભો રહ્યો છે અને એને જાણવું છે ભવિષ્ય, એટલે ભગવાને આ વિકરાળ રૂપ બતાવ્યું છે. આપણે જ્યોતિષીઓના બહુ ચક્કર કાપીએ છીએ, આનું શું થશે, આનું શું થશે, જાણીને પછી ચલો આ તકલીફ આવવાની છે, આપણે આ પાઠ કરીએ, આ તકલીફ આજે આવવાની નહીં કાલે આવવાની. અરે આજે કે કાલે ગમે ત્યારે તકલીફ આવે તો જ ભગવાનને યાદ કરવાના છે. એમને બી ખાલી ભગવાનનું સ્મરણ કર્યા કરો ને, એના હાથમાં સોંપી દઈએ છીએ તો બધું ચાલે જ છે. આગળથી જાણીને શું, એના માટે એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. કહું, સિદ્ધ યોગીઓની વાત આમાં આવે છે. એવા સિદ્ધ યોગી જે આપણે કહ્યું પાણી પર પણ ચાલે, હવામાં ઉડી શકે જાતે, ઘણી બધી પ્રકારની સિદ્ધિઓ. આ સોમવલ્લીનું 12 વર્ષ ગુફાઓમાં 25 વર્ષ તપ કરતા હોય તો એ લોકોની પાસે આવી બધી સિદ્ધિઓ છે. હવે એવું જે સંજયને કહ્યું છે કે કુરુક્ષેત્રમાં રહેલા જેટલા હશે એ બધાના મનમાં જે ભાવ ચાલતા હશે એ વાત તું સાંભળી શકીશ. એટલે કર્ણ પિશાચીની વિદ્યા. તો કર્ણ પિશાચીની વિદ્યા જાણે છે કોઈ સંત, એવું કોઈને ખબર પડી, જિજ્ઞાસા હોય. એક વ્યક્તિ એમની પાસે ગયો, સાધુ મહારાજને યોગીની પાછળ પડી ગયો, ભગવાન મને આ વિદ્યા શીખવાડો. તો કે તારે જાણીને શું કરવું છે? કે ના શીખવાડો, પણ કે તું મને પહેલાં તારો હેતુ કે, તું કોઈ પણ વિદ્યા શીખવા માંગે છે, તારો એની પાછળ હેતુ શું? તો કે મારે જાણવું છે મારું મૃત્યુ ક્યારે થશે. એમણે કીધું એટલું જ જાણવું છે ને તો તને કહી દઉં.
એટલા પૂરતું જાણી લે. અને એને કહ્યું. હવે એને તારીખ વાર સમય સાથે એનું મૃત્યુ ખબર છે કે હું આ તારીખે આ ટાઈમે મરી જવાનું છું. આપણે સ્માર્ટ એ વિચારે છે ગંગા સ્નાને, નર્મદા ધ્યાને. ગંગાજી તો બહુ દૂર છે, હરિદ્વાર જવું પડે મારે. અહીંયા હું નજીક જ રહું છું, નર્મદાજી નજીક છે, તો હું નર્મદાજી પહોંચી જાઉં. એટલે નર્મદાજી પહોંચી જઈશ તો ત્યાં જો એના જળનો સ્પર્શ થઈ ગયો તો ભલે મરી જવું, પણ હું તો ઉત્તમ લોકમાં ગતિ થશે મારી. એટલે નર્મદા સુધી જતાં જતાં પણ જ્યાં લખેલું હોય અને જે કહ્યું ને અકર્મ, જે તારે જાણવાનું નથી. ભગવાને આગળના અધ્યાયમાં કહ્યું કે તને આટલા વિરાટ સ્વરૂપ 82 વિભૂતિઓ અત્યારે બતાવી, હવે આગળ જાણવાનું તારે જરૂર શું છે? તું આ પુસ્તકોને થોથાઓ પાછળ ક્યાં સુધી? મને ઓળખ, મને જ ઓળખ. એ જે હું તારા હૃદયમાં બેઠો છું એને ઓળખ. તારે આ બધું કરીને શું કરવું છે? પેલાને નર્મદા કિનારે પહોંચતા પહોંચતા એ જ વિદ્યા જે અનઅધિકાર ચેષ્ટા એણે કરીથી શીખવાની લાયકાત વગર, જેમ કર્ણ ભૂલી ગયા છે એમ પેલો ભૂલી ગયો છે, અને ભૂંડણ થઈ અને એ વિદ્યા એનો નાશ કરે છે. નર્મદા કિનારે પહોંચતા પહેલાં એ મૃત્યુ પામે છે. કથા આવું કહે છે. તો એનો અર્થ શું થયો? એક તો જે વસ્તુ ચોરીથી લો, વિદ્યા પણ ચોરીથી લીધી તો ફળતી નથી. ગુરુને અંધારામાં રાખીને લાય ચોપડા લઈ લઉં, લાય શીખી લઉં, કોપી મારી દઉં, કોપી પેસ્ટ. ચોરીથી લીધેલું કશું શકતું નથી. ભગવાન કહે છે તું દુનિયામાં ગમે ત્યાં ખૂણામાં બેસીને કંઈ પણ વસ્તુની ચોરી કર, મને ખબર છે. એટલે કોઈ પણ વસ્તુ અનઅધિકાર લેવાની જરૂર નથી. ભગવાને કહ્યું કે તું મારું આ સ્વરૂપ તું જોઈ શકીશ નહીં. હવે ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરવાનું છે ત્યારે સંજય ફરી અહીંયા બહુ ભક્તિભાવ છે એમના એક એક શબ્દો માટે એ ભગવાનના ઐશ્વર્યનું વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે. અને એ વખતે એમના 6 શ્લોકો આપ્યા છે, 9 થી 14 સુધીના. 6 શ્લોકોમાં એમણે વર્ણન કર્યું છે મર્યાદામાં. જેમ તુલસીદાસજીએ કહ્યું 44 શ્લોકો રચ્યા પછી કે હવે મારી વાણી થાકી ગઈ છે, મને શબ્દ નથી જડતા, એમ ભગવાનનું નેતિ નેતિ શાસ્ત્રોએ કહી દીધું, વેદોએ કહી દીધું કે તારા વખાણ હું કેવી રીતે કરું, તારું મારી પાસે શબ્દો જ નથી. એવું અહીંયા સંજયે મર્યાદામાં રહીને 6 શ્લોકોમાં એનું વર્ણન કર્યું છે ભગવાનનું કે અનેક મુખ છે, અનેક શરીર છે. અનેક મુખ છે, અનેક શરીર છે એટલે શું છે? અનેક પ્રકારના વસ્ત્રો છે, આભૂષણો છે, બધો મેકઅપ, બધા ગેટઅપ બધું અલગ અલગ છે, આકૃતિ અલગ છે, ભિન્ન ભિન્ન બધી અલૌકિક આભૂષણ છે. અને દિવ્યમાળા નથી, કોઈકનામાં સોનાની, પછી રત્નોની, પુષ્પોની, બધા જેટલા છે એટલામાં માળા, વસ્ત્ર, લલાટે કુમકુમ, અલગ અલગ પ્રકારના ચંદન. અને ભગવાનના મોઢા ભ્રમમાં પડી જવાય ક્યાં છે. 360 ડિગ્રી આખું વર્તુળ, જ્યાં જુએ ત્યાં ભગવાનનું કોઈ ને કોઈ સ્વરૂપ એને દેખાય છે. ભરત મુનિની જેમ ક્યાં પગ મૂકું, ભગવાન તો બધે છે, કઈ બાજુ માથું કરીને સૂઈ જવું. હવે ભગવાન કહે છે કે દેવોના દેવ છે એ એને શરીરમાં દેખાય છે. અને ભગવાનના આવા અનંત સ્વરૂપમાં રોમ રોમમાં બ્રહ્માંડ દેખાય છે. એક નહીં, અનેકો બ્રહ્માંડ. આપણી એક રૂવાટી ખાલી કલ્પના કરો તો ભગવાનનું એટલું મોટું વિશાળ રૂપ, અનંત રૂપ, અને એ અનંત રૂપના એક એક રોમમાં અનંત બ્રહ્માંડો દેખાય છે. અને ભક્તિભાવથી સંજય એ ભગવાનને આખા શરીરે રોમાંચ થઈ ગયો છે ભગવાનનું વર્ણન કરતાં કરતાં. અને હાથ જોડે છે, માથું નમાવે છે અને વિશ્વરૂપને પ્રણામ કરે છે. હવે અહીંયા એક વાત, આ જ સ્વરૂપ અર્જુન પણ જુએ છે. કૌશલ્યા માતાએ પણ જોયું હતું, આપણે જોયું આગળ, દેવકી માતાને પણ બતાવ્યું હતું, પણ આમાં થોડોક ફરક છે. અને હવે ભગવાનનું સૌમ્ય રૂપ, વિકરાળ રૂપ બધું જ સાથે જોયું છે સંજયે, અને છતાં એ સ્થિર છે, સ્થિત પ્રજ્ઞ છે. એમને ભગવાનનું વિકૃત વિકરાળ સ્વરૂપ જોઈને પણ ડર્યા નથી, એમને ભય નથી થયો. જે આપણે કહીએ છીએ ને અલગારી કાલે ગાયું હતું, હો નિર્ભય મસ્તાન માનવા, કેવી રીતે નિર્ભય થાય માણસ?
જ્યારે આપણે 2-4 પોલીસવાળાની કે આઈજીની એની ઓળખાણ હોય તો આપણને એમ થાય આપણને વાંધો નહીં, મારતો છે ઓળખાણ. પણ જ્યારે પરમપિતા પરમેશ્વર સાથે ઓળખાણ છે તો શું કરવાનું છે? કોઈ એ અંદરથી નિર્ભયતા આવવી જોઈએ. એ નિર્ભયતા છે સંજયમાં, હજી અર્જુનમાં નથી. એ વ્યાકુળ થઈ જાય છે. ભગવાન એની સાથે છે, એણે સોંપી દીધી છે એની લગામ. અને અર્જુન ભગવાનનું એ સ્વરૂપ જુએ છે. એમાં દેવતાઓને જુએ છે, ભૂતગણોને જુએ છે, બ્રહ્માને, શંકરને, ઋષિઓને. વિશ્વ સ્વરૂપ છે, મુગટ છે, બધા અલગ અલગ, બધા હાથમાં અસ્ત્ર શસ્ત્ર અલગ અલગ ધારણ કર્યા છે. ક્યાંય ચક્ર છે, ક્યાંય પદ્મ છે, ત્રિશૂળ છે. અને એ સ્વર્ગ પૃથ્વી બધી દિશાઓ. એક બાજુ વિકરાળ સ્વરૂપ છે, પ્રલય દેખાય છે. પ્રલય આપણે જોઈ નથી શકતા, પૂરના દૃશ્યો આવતા હોય તો પણ, કૈલાસ પરથી બધી ગ્લેસરીસ પડી તો પણ, અને એ જોઈ રહ્યા છે પ્રલયકારી ભગવાનનું રૂપ. અને એમાં એ આંખો એમની હવે અર્જુનને ધ્રુજારી થઈ ગઈ છે. આ છે પરિણામ યુદ્ધનું. રે ભગવાન શું બતાવે છે મને? કર્મ કરતાં પહેલાં ભગવાને કહ્યું સ્થિર થા, વિચાર કર પરિણામનો, તારી નકારાત્મકતા છોડી દે, કામ કર, સત્કર્મ કર, સ્વાર્થ માટે ના કર, પરમાર્થ માટે કર, અને ભાર મારા હાથમાં મૂકી દે. અને કર્મ કરવાનો ભાર એટલે કર્તાનો ભાર મૂકી દે. કર્મ ફળ શું આવશે એની અપેક્ષા છોડી દે. પણ નિસ્વાર્થ કર્મ કરતો હોઈશ, નિષ્કામ કર્મયોગી હોઈશ તો તારા યોગક્ષેમની જવાબદારી મારી છે. એટલે ભગવાનના આટલા બધા મુખ, આટલા બધા જુદી જુદી જાતના ઉદર, આટલી જાતના ચરણ, અને વિકરાળ સ્વરૂપ જોઈને ધ્રુજી ગયા છે. એ કહે છે ભયભીત હૃદય, હે વિષ્ણુ, આ તમારું અગ્નિ સમાયન પ્રલયકારી મુખ અને અલગ અલગ જાતની સિંહની કેશવાળી છે એવી દાઢો, એ બધું જોઈ અને હું વિચલિત થઈ ગયો છું. હે ભગવાન, મારા પર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. હવે શાંત. ભગવાન બધું આપે ત્યારે તો બહુ સારા લાગે, પણ જો દુઃખ આપે, તકલીફ આપે, વિકરાળ સ્વરૂપ દેખાય. હાજી હાજી સંજયના હાજી આમાં અનુવાદ છે. સંજયે જે કહ્યું એ આપણે શબ્દોની વાત કરી, મંત્રી તરીકે કેટલી બધી મર્યાદા છે, અને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવાનું છે એટલે એક 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 શબ્દ ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. એટલે સંબોધન છે. હે રાજા, આમ કહીને મહાયોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ નિજ પરમ ઐશ્વર્યયુક્ત વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યું છે અર્જુનને. જેના અનેક મુખ અને અનેક નેત્ર છે તે પ્રભુ, અનેક પ્રકારે અદ્ભુત દર્શન વિરાટ સ્વરૂપે હે પ્રભુ, અનેક પ્રકારે અલૌકિક આભૂષણ ધરે છે તે પ્રભુ, ધરી અનેક પ્રકારે દિવ્ય આયુધો દર્શન દે છે તે પ્રભુ, કંઠમાં જેને દિવ્ય પુષ્પમાળા વસ્ત્ર અલૌકિક લલાટે કુમકુમ ચંદન પ્રભુ, સંપૂર્ણ અદ્ભુત અનંત સ્વરૂપ સર્વતોમુખી દિવ્ય દર્શન દે છે તે પ્રભુ, આકાશે જેમ ઉદય પામે સહસ્ત્ર હજારો સૂર્ય, અને તેથી અદકો અનેક તેજ ગણો પ્રકાશતો, મહાત્મા વિરાટ સ્વરૂપ પરમાત્માના તેજ સમાન ના કોઈ હે પ્રભુ. તે સમયે અર્જુન દેવોના દેવ ને ભગવાનના તે શરીરમાં એ વિશ્વરૂપ દર્શનમાં એક જ રૂવાટામાં, એક જ અંશમાં, એક જ સ્થળે જોયા અનેક પૃથક વિભાગોને સંપૂર્ણ જગત બ્રહ્માંડના. જોઈ ઈશ્વરનું આ વિરાટ સ્વરૂપ આશ્ચર્યચકિત થઈ અર્જુન પામી શરીરે રોમાંચ જોડી હાથ નમાવી મસ્તક વિશ્વરૂપને કરી રહ્યો છે પ્રણામ.
હરિઓમ તત્સત. વાઘ ગદગદા કહ્યું છે ભગવાનનું વર્ણન કરતી વખતે, વાઘ ગદગદા દ્રવતે યસ્ય ચિત્તમ રુદત્યમીક્ષણમ હસતી વિભજ્ય ઉદ્ગાયતી નૃત્યતે ચ મદભક્તિયુક્તો ભુવન પુનાતિ. ભગવાનનું નામ, ભગવાનની લીલા ગાતા હોય સંતો, અને જ્યારે તલ્લીન થઈ જાય ત્યારે ભગવત કથા કહેતા કહેતા જોયું છે, આપણે અનુભવ્યું છે, આપણે સાંભળતા પણ શ્રવણ કરતાં પણ એ અનુભવ્યું છે. એક ધ્યાન થઈ જાય, બાજુમાં કોણ બેઠું છે, ઉઠ્યું છે, આવ્યું છે, ગયું છે, કશામાં ધ્યાન ના જાય. એની વાણી ગદગદ થઈ જાય, એની આંખોમાં આંસુ આવવા લાગે, એ રોમાંચિત થઈ જાય, આ આખા શરીરે એને રોમાંચ વ્યાપી જાય, એ ભાન ભૂલી જાય દેહનું, એ ગાવા લાગે, એ નૃત્ય કરવા લાગે, અને એ હરિકીર્તન કરે ત્યારે હું ક્યાં છું, કોણ છું, કયા સ્થળે છું, બધું ભૂલી જાય. એસી લાગી લગન મીરા હો ગઈ મગન વો તો ગલી ગલી હરી ધૂન ગાને લગી. તમે વિચાર કરો, મહેલોમાં રહેલી અને આટલી બધી મર્યાદામાં રહેવાનું છે ને, પણ હરિકથા જ્યારે સાંભળે છે, શ્રવણ મંગલમ, તો એ હરિકથા સાંભળતા સાંભળતા ગાતા ગાતા રોમાંચિત થઈ જાય છે. એટલે ભગવાન કહે છે કે જે મારા માટે બધું ભૂલી જાય છે ને, ઘર બાર સંસાર, એને હું માથે ચડાવું છું. કાલે આપણે વાત કરી હતી, શિવજીએ ગંગાજીને માથે ચડાવ્યા, ગંગાજી સ્વર્ગમાંથી નીચે આવ્યા લોકોનો ઉદ્ધાર કરવા માટે, એટલે ભગવાને એમને માથે ચડાવ્યા. કૃષ્ણ ભગવાને મોરપંખને ધારણ કર્યું છે. કેમ? તો રામાયણમાં કથા છે, તરસ લાગી છે અને પાણીની શોધમાં ફરી રહ્યા છે અહીંયાથી ત્યાં રામ સીતા, અને રસ્તામાં મોર મળ્યો છે. ભગવાનને કહે છે જળાશય છે તો ખરું, પણ થોડું દૂર છે, હું જઉં, મારી આગળ આગળ પાછળ પાછળ તમે આવો. પણ તમે રસ્તો, ભગવાન ચાલવાના, ખાડા ટેકરામાં, પથરામાં, કાંકરામાં, પાછા સીતાજી સાથે છે, રાજકુમારી છે, એ કંઈ ટેવાયેલા છે આ બધાથી. તો એ એની પાછળ જ્યારે જશે તો એને કાંકરા પથ્થર બધું વાગવાનું છે, કાંટા ઝાંખરા. એટલે કે છે તમારી ગતિ થોડી ધીમી હોય, માનવ અવતારમાં છે, દેવ છે પણ, એટલે માનવની જેમ જ વર્તવાના ને. એટલે એ કહે છે કે હું આગળ આગળ જાઉં, તમે પાછળ પાછળ આવો, પણ પાછળ પાછળ આવો ને તમે રસ્તો ચૂકી ના જાઓ ને, એટલે હું મારું એક 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 પીછું નીચે વેરતો જઈશ. એટલે એ પીછાની પાછળ પાછળ તમે આવજો, આપણે જળાશય સુધી પહોંચી જઈશું. મોરને પીછા એની આપણે જેમ ઉંમર થાય અને વાળ ખરતા જાય એમ એના એક 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 પીછા ખરતા જાય. એને અકાળ વૃદ્ધત્વ લાવવાનું નથી, પણ ભગવાનની સેવા કરવામાં પોતાનું જીવન મરણ વિચાર્યા વગર, મારું શું થશે, આ દેહનું શું થશે એ વિચાર્યા વગર મોર પીછા ખેરવતો ગયો, ખેરવતો ગયો, ખેરવતો ગયો, એની પાછળ રામ સીતા જળાશય સુધી પહોંચ્યા છે, અને એમને ભગવાનની તરસ ત્યાં એમણે પાણીથી બુઝાવી છે. એ ઋણ આપણે કહીએ છીએ, ભગવાન કોઈનો દેવો માથે નથી રાખતા, પ્લસ માઇનસ, એ ઋણ ભગવાને ચૂકવ્યું છે. કૃષ્ણ અવતારમાં મોરના પીછાને પોતાના માથા પર ધારણ કર્યું છે. કૃષ્ણની લીલા છે એ જ જાણે, એ જ કહે કે શું કરે છે, કેમ કરે છે. ભક્તિ કરતી વખતે ભગવાનમાં ધ્યાન એવું થઈ જાય કે ભૂલી જવાય. તો ભગવાન પરીક્ષા તો કરે જ છે ભક્તની પણ. નામદેવની કથા એક આપણે કહી હતી, નામદેવજી ભગવાનના ભજનમાં લીન છે. ભગવાનને થયું કે આખો દિવસ ભગવાન ભગવાન તો કહે છે, અંદર બહાર બધે મને જુએ છે, બધું સાચું, પણ હજી નિર્ભય થયો કે નહીં, અર્જુનની જેમ ચેક કરવા માટે. તો ભગવાન પરીક્ષા કરે છે, અને ભગવાન પરીક્ષા કરે છે એટલે શું કર્યું છે કે પ્રેતનું રૂપ લઈને આવ્યા છે. ધરતીમાં પાંવ, સ્વર્ગ લો માથા, જોજન લંબે હાથ, શિવ સનકાદિક પાર ન પાવે, એવું અનંત સ્વરૂપ છે. અનગિન સાજ સજાય, અને એમાં પાછું હવે પ્રેતના હાથમાં શું રહેતું હોય,
આપણે દર્શન કર્યું નથી, આપણે કરવાની હિંમત નથી. પણ એ સારા સાધનો, અસ્ત્રો શસ્ત્રો તો નહીં હોય, ખોપડી હશે, કંઈ પણ વિકૃત વિકરાળ, એ સાધનો સાથે એ એમની સામે પ્રગટ થયા છે. નામદેવ ભક્ત સાચા છે કે નહીં એની ભગવાન પરીક્ષા કરે છે. નામદેવે એમને નમન કર્યા છે. નામદેવ કે તુમ હી સ્વામી કીજો મોજ આજ સનાથ. અરે હું તો અનાથ હતો અત્યાર સુધી, મારા નાથ ખોવાઈ ગયા હતા, મને દેખાતા નહોતા, આજે મારી સામે પ્રત્યક્ષ થયા છે. ભલે પધાર્યા લંબકનાથ. લાંબુ સ્વરૂપ છે, વિશાળ સ્વરૂપ છે, જેટલું દેખાય છે સમજાય છે. એમને લંબકનાથ નામ આપ્યું છે ભગવાનને, અને કહે છે ભલે પધાર્યા લંબકનાથ. આ ભક્તિ મેં દેખું जिस और सखी रे, मैं देखूं जिस और सखी रे, सामने मेरे सांवरिया. ભગવાનની ભક્તિને લાયક થાય ત્યારે ભગવાન એને પોતાનો ભક્ત તરીકે સ્વીકારે છે. અહીં જેમ બધા ભગવાનની કરેલી ભક્તિ સમુદ્ર તરફ જાય એમ વિકરાળ સ્વરૂપમાં જોયું છે. એક બાજુ તો આશ્રમો, બ્રહ્માંડ, સૃષ્ટિ, સૌંદર્ય, અને બીજી બાજુ યુદ્ધનું પરિણામ, પ્રલય. મહાભારતના યુદ્ધ પછી દ્રોણ ને ભીષ્મ સાથે બધાને એમના વિકરાળ મોઢામાં અંદર પ્રવેશતા જોયા છે. મોટા સ્વરૂપથી ભગવાન એમને ગળી જઈ રહ્યા છે, અને આખું વિશ્વ એના દાહથી તપી રહ્યું છે. એટલે હવે એ ગભરાયા છે. એને કહે છે કે આ તો કોણ છે? એટલે ભગવાનને હવે કહે છે, હે દેવ શ્રેષ્ઠ, કહો મને આ ઉગ્ર રૂપ ધારી આપ કોણ છો? આપને નમન છે. ભયથી જ બધાને પૂજ્યા છે એવું આપણું સંસ્કૃતિ કહે છે. સાપ દેખાયો ધરતી પર એટલે દેવ બનાવ્યા, નાગ દેખાયો જળમાં એટલે એને દેવ બનીને પૂજ્યા. વૃક્ષથી ક્યારેક માનવ પક્ષી વૃક્ષ કોઈ ફળ ખાઈને આપણે મરી ગયું કોઈ તો એને ભગવાન બનાવ્યા. જેટલાથી ડર લાગી એ બધાને ભગવાન બનાવ્યા. ભગવાન કહે છે સાચો નિર્ભય થયો છે કે નથી થયો, મને ઓળખ્યો છે કે નથી ઓળખ્યો. પણ અહીંયા એ કહે છે આ ઉગ્ર રૂપ ધારી તમે કોણ છો? મેં તમારા આદિ તત્વને જાણવા માટેની ચેષ્ટા કરી. મેં તમને કહ્યું કે મને અવિનાશી સ્વરૂપ તમારું બતાવો હે ભગવાન, પણ તમારી પ્રવૃત્તિ, તમારી આ લીલા સમેટી લો, મારાથી નથી જોવાતું. પ્રસન્ન થાઓ હે ભગવાન. તમે કોણ છો એવું પૂછ્યું એટલે ભગવાન કહે છે મેં તને કહ્યું ને પહેલાં, બીજા અધ્યાયમાં જ્ઞાન આપતા પહેલાં સાંખ્યયોગમાં કહ્યું તને કે મેં આ બધાને મારેલા જ છે. પહેલું જ કહ્યું ઉત્તિષ્ઠ, ઊભો થા અને માર, પણ એ વખતે તે માન્યું નહીં. તારે જાણવું હતું તો આ તને જણાવ્યું. પહેલું જ તને કહ્યું, પણ સીધે સીધું કહે તો સાંભળતા નથી. તને પહેલું જ કહ્યું કે ઉત્તિષ્ઠ, ઊભો થા. આ બધા તો જે કહે છે એ તારા કુટુંબ મોહના કારણે તું કહે છે. ભીષ્મ પિતામહને બધાને તું જુએ છે, અને તું જે કહે છે એ રાજ્ય મળશે, જીતશું કે હારશું, કોણ ભોગવશે રાજ્ય, કોણ મરી જશે અકાળ મૃત્યુ, એ ડરે છે. એટલે તો તારી સામે જે યોદ્ધા ઊભા છે ને એ તું યુદ્ધ નહીં કરે ને તોય નહીં જીવે. હે અર્જુન, સંપૂર્ણ લોકોનો નાશ કરવા મહાકાળ સંહારક થઈને આવ્યો છું, અને તું નિમિત્ત માત્ર છે. એટલે એમને મારીને તું દુઃખી નથી થવાનું તારે. અને હવે ભગવાન એને રિઝલ્ટ ડિક્લેર કરી દે છે. પ્રિય ભગવાનનો છે એટલે એને કહી દે છે કે તું યુદ્ધ કર, તું જ જીતીશ, હું તારી સાથે છું, કારણ કે ધર્મ યુદ્ધ છે. અને સંજય વાત અહીંયા પૂરી કરે છે. ભયભીત થયેલા અર્જુનને ભગવાને ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ બતાવ્યું છે. હવે એનો ભય ઓછો થયો છે. ભગવાને કહ્યું એમ મૂળતાનો ભાવ ઓછો થયો છે. ફરી સંજય કહે છે કે ચતુર્ભુજ સ્વરૂપને જોઈને પણ જ્યારે વંદન કરી રહ્યો છે ત્યારે થોડીક જ વારમાં ભગવાન પાછા બધી પોતાની માયા સંકેલી દે છે
અને એમના દ્વિભુજ સ્વરૂપમાં કૃષ્ણાવતારમાં પાછા પધારે છે. ભગવાને કહ્યું કે મારી કૃપા વગર તને આ સ્વરૂપ દેખાત નહીં. તે આજે સ્વરૂપ જોયું, અત્યારે તું મને સાકાર સ્વરૂપે જુએ છે. તારે નિરાકાર સ્વરૂપ જોવું હતું, સમગ્ર સ્વરૂપ જોવું હતું, અવિનાશી સ્વરૂપ જોયું એટલે તને બતાવ્યું. પણ આ બધામાં પડવાની જરૂર નથી. તું મારા પરાયણ થા, મારો ભક્ત થા, અનાસક્તા. પહેલી વાર કહ્યું છે કર્મયોગ, જ્ઞાન યોગ કંઈ નહીં. પછી કર્મયોગમાં સમજ પડે તો કર, જ્ઞાન યોગમાં સમજ પડે તો સમજ. સંન્યાસી, સંસારી અથવા સંસારમાં રહીને સંન્યાસી કશું થવાની જરૂર નથી. ના સમજ પડે તો એક જ સીધો અને સરળ એ ભક્તિ માર્ગ અપનાવો, એ ભગવાને હવે એને કહ્યું છે. અને આ ભક્તિ માર્ગની જે વાત કરવાની છે એ એમને એના પછીના અધ્યાયમાં 12મા એટલે વિશ્વરૂપ દર્શનનો જે યોગ છે એ વાત અહીં ભગવાને સમેટી લીધી છે, પોતાનું સ્વરૂપ સમેટી લીધું છે. અને આનું મહાત્મ્ય, એની એક કથા, વિવાહ મંડપ નામનું એક ગામ છે. ત્યાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહે છે, ખેતીનું કામ કરે છે. બ્રાહ્મણોને ગામડા અને ખેતીને પહેલાં દાનમાં મળતા અને રાતે ખેતીના રકોપા કરે ખેતરોના. હવે એક રાતે બને છે એવું કે જ્યાં છે ત્યાં ઝૂંપડી છે, મુસાફર આવીને સૂઈ ગયો છે અને જંગલી પ્રાણીઓ એને મારી નાખે છે. પેલો રખોપા કરવા ત્યાં જ બેઠો છે, એની ડ્યુટી છે રખોપા કરવાની, પણ એ પોતાનો પાક સાચવે છે. પેલાને પશુઓ મારવા આવે છે એને બચાવ કરવા જતો નથી. એટલે નિષ્ક્રિય થઈને જે જોયો તમાશો, કશું પણ ખોટું થતું હોય ત્યારે આપણે જોયા કરીએ અને બોલતા નથી તો એ પાપ ભોગવવું પડે છે. ભીષ્મ બાણસૈયા પર સૂઈ ગયા છે. અને જ્યારે કોઈ વખતે આવી કોઈ પીડા ભોગવવાની આવે ત્યારે વિચારવાનું કે ક્યારે મારે બોલવા જેવું હતું અને હું ના બોલ્યો, ક્યારે વઢવા જેવું હતું અને હું ના વઢ્યો. સંતાનોને, પત્નીને રોકી નહીં, કારણ કે એ ફળ એનું તો એને ભોગવવાનું છે, એના કરવાનું, આપણું આપણે ભોગવવાનું છે. એટલે પેલા મુસાફરે જ્યારે બચાવો બચાવો કરીને બૂમ પાડી હશે ત્યારે તું ગયો નહીં. અને એટલે એણે કહ્યું કે જા તું રાક્ષસ થા. બીજાને દુઃખમાં જોઈને તને તારા પેટનું પાણી નથી હલતું? કોઈને તકલીફ પડે છે તો તું હલતો નથી? તારું રૂવાટું એ ફરકતું નથી? આપણી સમાચાર સાંભળીને સંવેદનાઓ શૂન્ય થઈ ગઈ છે. આપણે પહેલા જ દિવસે વાત કરી હતી. એટલે એ બ્રાહ્મણને હવે એ બ્રાહ્મણ કહે છે મારો શાપ નિવારો. બ્રાહ્મણ છે એટલે પેલા મુસાફરને મરતા મરતા પણ દયા આવે છે કે હવે હું તો જવાનો છું, શું કરવા બગાડીને જવું. એટલે કહ્યું કે જા, તને કોઈ ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરીને તને સંભળાવશે તો તે આવા નિષ્ક્રિય રહીને જે તમાશા જોયા હોય, જ્યારે જ્યારે તારે કંઈ કામ કરવાનું હતું અને તું ચૂપ રહ્યો હોય, તારો અધિકાર છે, તારો પતિ તરીકે, પિતા તરીકે, વડીલ તરીકે ઘરના અધિકાર છે. ના સાંભળે તો છોકરાઓ સામે જવાબ આપે કે તાગા કરે તો સાંભળી લો, પણ આપણે કહી દીધું એટલે આપણે આપણા ઋણમાંથી મુક્ત. કહેવું જરૂર. આ મારો મત છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આખી ભગવદ્ ગીતામાં વારંવાર કહ્યું છે આ મારો મત છે, તો કહેનાર હું કોણ? પણ હું જે સમજું છું એ આપણે કહી દેવું. ભગવાને પણ કહ્યું છે, હું કહ્યું મેં બધું, છેલ્લે કહ્યું છે, પછી નથી કહ્યું. પહેલાં શરૂઆતમાં જ્યારે નિર્બળતા દેખાડી ત્યારે કહ્યું ઉત્તિષ્ઠ, ઊભો થા, આ કાયરતા તને શોભતી નથી, અનાર્ય છે, ક્ષત્રિયોને આવું શોભે. પહેલા અધ્યાયમાં શરૂઆતના એ વખતે કીધું. આખી ભગવદ્ ગીતા સંભળાવ્યા પછી નથી કીધું ઊભો થા, પછી કીધું છે યથેચ્છસી તથા કુરુ, જા. કેમ કે કર્મ તો તારે કરવાનું છે અને તારે ભોગવવાનું છે, હું મારામાંથી છૂટો. એટલે અહીંયા રાક્ષસનો ત્રાસ, લોકો ધર્મશાળામાં રહેવા આવતા ડરવા લાગ્યા. જે ધર્મશાળામાં જાય એ આવી રીતે મળશે. એટલે હવે પેલાને કરવાનું શું? તો પેલા બ્રાહ્મણના ત્યાં કોઈ આવતું નથી ધર્મશાળામાં, એટલે આવક બંધ થઈ ગઈ.
પોતે રખોપા કરવા જાગવાનું એટલે કોરડી બનાવી રાખી હતી, લોકો આવે જાય આરામ કરે ને આપણે કંપની રહે. હવે આવક બંધ થઈ ગઈ, પણ અજાણ્યો કોઈક મુસાફર આવી ગયો રાતે ફરતો ફરતો, એટલે એ અજાણ્યા મુસાફરને એણે ઉતારો આપ્યો. હવે એ મુસાફર જો નાત જાત ધર્મ ધ્યાન કશું નહીં, જે છે એ આ સાથે આવે છે. એનો એક નિયમ રોજ ગીતાનો પાઠ કરવો, અને એણે ત્યાં બેસીને ગીતાના 11મા અધ્યાયનો પાઠ કર્યો છે. એટલે જ્યારે એનું પાપનો ઘડો ભરાઈ ગયો અથવા એનો જે ભોગવવાનો સમય હતો એ પૂરો થઈ ગયો, પેલો મુસાફર બનીને આવ્યો છે, એ જ ધર્મશાળામાં જ્યાં એનું મૃત્યુ થયું છે ત્યાં બેસીને ભગવદ્ ગીતાનો 11મા અધ્યાયનો પાઠ એણે કર્યો છે. અને શું જાદુ થયો, મહાત્મા લખ્યું છે એમાં કે પેલો ભૂદેવ વિચારે છે, એનામાં વિવેક જાગે છે અને એ વૈકુંઠ પામે છે. હવે જ્યારે આ બન્યું, પેલો મુસાફર મરી ગયો, એ પછી પણ શરૂઆતના સમયમાં કોઈક આવ્યું હોય ગયું હોય એવું બને ને, એવા પેલા મુસાફરને શોધતા શોધતા એના 2 મિત્રો નીકળ્યા હતા. એ લોકો પણ અજાણતા આ જગ્યાએ રહ્યા હતા અને એ લોકો પણ એ જ રીતે મરણ પામ્યા હતા. એટલે એ કથામાં રાક્ષસ યોનિમાંથી એનો પેલો મિત્ર જે મરી ગયો છે એ બ્રાહ્મણ, એના મિત્ર અને ચોકીદાર, એણે સાંભળ્યું, એણે નિષ્ક્રિય રહીને, એનું પાપ શું હતું કે એ તો ઊંચો માચડો કરાવીને બેસી જતો હતો વેક્સિનેશન લઈને સેફ, પણ બીજાનું શું, એટલે એ બચી જતો હતો. પણ કોઈ આવે એ નિષ્ક્રિય તમાશો જોયા કરતો હતો. એનું પાપ એટલું જ કે એને કહેવાનું હતું ત્યારે ના કીધું, કરવાનું હતું ત્યારે ના કર્યું, અને એનું એણે ફળ ભોગવ્યું હતું, એ એમાંથી પણ મુક્ત થઈ જાય છે. અહીં 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન સાથે ભગવાનની કથાનો વિરામ છે. અને 12મા અધ્યાયમાં હવે ભગવાન અર્જુનને ભક્તિ યોગની દીક્ષા આપવાના છે. એટલે આપણે આગળ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. હરિ ઓમ તત્સત. ગુરુ મહારાજની જય. જગત વંદે કૃષ્ણ આશ્રય.